એ સચ્ચિદાનંદ. જય હિરાનંદજી સચિદાનંદ. મંત્ર બોલાવજો. હાજી. નમો જયદીપબેન વિતરાગાય, ફોલો કરજો. નમો નમો વિતરાગાય, નમો અરિહંતાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સબ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચનમુકારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસીમ, મંગળાનંદ ચ સવ્વેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલીએ સુબીરજી, કોઈ પ્રશ્ન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કરજો. હા, હવે હિરેનાનંદજી, એટલે ઝૂમમાં વારે ઘડીએ મોબાઈલની વાત ચાલે છે, તો આજે આઈ એમ સેટિસ્ફાઈડ દેટ કે લાસ્ટ વીકમાં જે કંઈ ડિસ્કશન મોસ્ટલી આઈ થિંક 25 જેવો મિનિટ્સ તમે મને સમય આપ્યો હતો, એમાં આ વીકમાં મારાથી બિલકુલ એટલે અને અંદરથી આમ ઉલ્લાસ રહે છે કે મેં નહીં જોયો મોબાઈલ. કોઈ વેસ્ટેજ મેસેજ, બહુ જ આનંદ થાય છે આજે. એટલે આ મેં કીધું આજે આ હું ડિક્લેર કરીશ કે નહીં. હવે મને સમજણ પડી કે અટકણ હેમાંગીને ક્યાં હતી. 2 મહિનાથી આ ચાલતું હતું ધમાસામ, કે જોવું નહીં જોવું, પણ હવે આમ ઈચ્છા જ નહીં થતી. હવે આ કહી શકું, પણ હજુ બી થઈ શકે છે એવું ખરું, એટલા માટે મેં ફરીથી કે હજુ બી ડાયવર્ટ થઈ શકે છે. હા, થઈ શકે. હા, તો એના માટે હવે હજુ કેવું ગોઠવણી કરું? અટકણ તો હવે એ મગજમાં બેસી જ ગયું છે. અટકણ હું જ્યારે આવું ને વિડીયો તો એ અંદર કરું. કેમ કે આ દાખલા તરીકે આજે જે આપણે જોઈએ છે, તો એની પાછળનું આપણને ઘણી બધી વસ્તુઓ છે. દાખલા તરીકે આપણા ઘણા બધા જે વ્યવહાર છે, એ વ્યવહાર કાચા પડ્યા છે. વ્યવહારના ઘણા બધા સમાધાન નથી મળ્યા. વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ અસર થઈ છે. એટલે માણસને અત્યારે સમય કેવો થઈ ગયો કે કોઈ તમારી વાત સાંભળનાર નથી. યસ, તમને કોઈ સમજદાર નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે હવે માણસ પાસે કેવું થયું છે કે હવે મને કોઈ સાંભળનાર સમજદાર નથી, તો હું મોબાઈલ લઈને બેસી જાઉં. યસ, આ જ કારણ હતું. ખ્યાલ આવ્યો? એટલે
આ કેવું છે કે પેલું એને ટેકા તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે. હા એટલે સંસારના આ ખાલી મોબાઈલ નહીં, પણ સંસારના જેટલા સુખો માટે તમને અંદર ઈચ્છા ઊભી થાય છે, એ ક્યાંક ને ક્યાંક તમને સંસારમાં જે દુઃખ છે એ દુઃખને સમાવવા માટે તમને સંસારના સુખની ઈચ્છા થાય છે. એટલે આપણે સપોર્ટિવ પોઈન્ટ કરી દીધો મોબાઈલને મેં. હા. દાખલા તરીકે કોઈ તમારો દીકરો હોય કે તમારો હસબન્ડ છે, એ તમને સાંભળતા નહીં હોય કે તમને નહીં સમજતા હોય, અને બીજી કોઈ વ્યક્તિ તમને સાંભળશે કે સમજશે, તો તમને એ વ્યક્તિ પ્રત્યે એક ઊભું થશે કે ના, આ વ્યક્તિ મને સાંભળે છે, આ વ્યક્તિ મને સમજે છે. એટલે કોલની બાબતમાં બી ગોઠવી શકીએ ને કે આપણે કોલિંગ જે કરીએ છીએ હવે એનામાં બી આવું હોઈ શકે ને, બરાબર ને? કોલિંગ કરીએ એટલે આપણે કોઈ જોડે હવે સબોર્ડિનેટ મારા એટલે એ છે, ફ્રેન્ડ્સ છે, વાતચીત કરીએ. હા, વાતચીત કરીએ. એટલે દાખલા તરીકે જ્યાં આપણે વાતચીત કરીએ છીએ એનો વાંધો નહીં, હા પણ જ્યાંથી આ જે જગત છે એ જગતમાં તમે જેની પાસે તમે શરણો શોધો છો એટલે શું કે આ મારી વાત સાંભળે, આ મને સમજે છે, તો કે જેનું શરણું લેવાય નહીં એવી વ્યક્તિનું શરણું લો છો. હા, એ બહુ સરસ. અને આ કેવું કે અત્યાર સુધી જે વાત કરતી હતી ને, આ અંદરથી નીકળે છે, એવું નથી કે ફરી બોલવા ખાતર બોલવું છે. મને ખુદને એવું થયા કરે છે કે નહીં, બરાબર છે, આ વસ્તુ એક્ઝેક્ટ છે. તો કે જેનું શરણું લેવાય નહીં એનું લઈએ છીએ. એટલે ખરેખર શરણું કોનું લેવાય? સાચી વાત. ખરેખર શરણું જ્ઞાની પુરુષનું શરણું લેવાય. બરાબર છે. પણ તમને એ વખતે તમને જ્ઞાની પુરુષનું શરણું નહીં મન થાય. તમને એમ થશે કે હું આ મોબાઈલ લઈને બેસી જાઉં, હા, બસ આવું જ થતું. આ ફ્રેન્ડ સાથે વાતચીત કરું. હા હા તો કે આ કેવું થાય કે તમે મોબાઈલને ખસેડીને પછી બીજો વ્યવહાર કરશો. હા, પછી બીજા વ્યવહારમાં તમને સેટિસ્ફાઈડ નહીં થાય તો પાછું મોબાઈલનો વ્યવહાર કરશો. એટલે હિરેનાની આજે મોર્નિંગમાં કોલ આવ્યો ને, તો જેટલું એના જોડે લાંબી વાત કરતી તેને ટૂંકી કરી દીધી કે નહીં, બસ હવે આવી રીતના. એટલે એવું થઈ શકે છે ને, આપણે ધીરે ધીરે એની પાછળ તમારો હેતુ જોઈશે, આશય જોઈશે. હા હા, એ જ બધામાં એ પેલું જોવાનું, હેતુ જોવાનું. આપણો હેતુ શું છે? તો કે આપણો હેતુ સંસારનો હેતુ નથી. હેતુ હોય તો તમે બધી વાતો કરો, લાંબી લાંબી વાત કરો, એ બરાબર છે. પણ આપણને દાદા ભગવાન મળ્યા છે, દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે, એટલે હવે આ બધી વસ્તુઓમાં કેટલો સમય ગાળવો. બરાબર છે. ઓકે. દાખલા તરીકે તમે એક વિચાર કરો કે આપણું જે સ્ટેટસ છે ને, એ જ આપણને ખબર નથી. હા, કે આપણું શું સ્ટેટસ છે. આપણું સ્ટેટસ એટલે શું? તો કે એક આપણે ખાલી કોર્પોરેશનમાંથી ચૂંટાઈને આવ્યા હોય ને, ઇલેક્શનમાં કોર્પોરેશનમાં ચૂંટીને આવ્યો હોય ને, તો એને એનું સ્ટેટસ ખબર પડી જાય. એમએલએ થયો હોય ને, તો એનું સ્ટેટસ ખબર પડી જાય. મુખ્યમંત્રી બન્યો હોય તો સ્ટેટસ ખબર પડી જાય. ખાલી આટલું એનું સ્ટેટસ બને ને, તો ઘરમાં કેટલા બધા વ્યવહારો એના ચેન્જ થઈ જાય. સાચી વાત છે. ઘરમાં જે કઈ બોલવા ચાલવાનું લડાઈ ઝઘડા થતા હોય ને, એ બી ચેન્જ થઈ જાય. કે આજુબાજુ વાળા સાંભળે તો કેવું લાગશે. અને આપણને જે વડાપ્રધાન હોય ને, એના કરતા પણ આખા બ્રહ્માંડના માલિક બનાવી દીધા છે. શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા પદ આપ્યું છે. સાચી વાત છે. તો કેટલું બધું મોટું સ્ટેટસ થયું. બહુ બધી જવાબદારી આપણી છે. તો કે હવે હજી પણ આપણો વ્યવહાર એક ઘરેડમાં બને છે. હા હા, જે રીતે લોકો જીવે છે એ જ રીતે આપણે જીવીએ છીએ. બરાબર છે. જે રીતે લોકો બધું કામ કરે છે એવી રીતે જ આપણે કામ કરીએ છીએ.
જે રીતે લોકોએ જેમાં સંસારના લોકોએ જેમાં સુખ માન્યું છે ને એમાં આપણને પણ એમ લાગે છે કે આમાં સુખ છે. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે આજે જગતના લોકો જે બધો વ્યવહાર કરે છે એ વ્યવહાર દેખીતો વ્યવહાર આપણે છે હોય, હમ પણ એ માન્યતા સાથે ના હોય. બરાબર. ખ્યાલ આવ્યો? તમારી એક તમે ડોક્ટર બની જાઓ ને તોય તમારા ઘણા બધા વ્યવહાર ચેન્જ થઈ જાય હા ઘરમાં. ખ્યાલ આવ્યો? તો આ કેટલું બધું મોટું પદ છે. તો કે જો સાચી આ વાત છે. તમને શુદ્ધાત્મા પદ આપ્યું છે તો એનો જ તમને એક આનંદ હોય ને કે હું હા શુદ્ધાત્મા થયો છું, અને એનું હમ તમને ખબર હોય ને કે આ કેટલું મોટું પદ છે, હમ તો તમારા જે ઘરના વ્યવહાર છે કેટલા બધા બદલાઈ જાય. હા. અને પણ હજી હિરેનજી, હા, હા, બોલો એટલે બોલો. એમાં એ પણ જોવાયું કે મારી સૌથી અટકણ મારા એટલે જે ઉપર એટલે અમારા મેડમ છે જેના ત્યાં હું જોબ કરું છું, બહુ બધું એમના જોડે એટલે આ દાદા ભગવાનના સત્સંગમાં આવવાની એવું થયા કરે કે ભાઈ એમાં તારે દાદા દાદામાં જવી છે તો અમારું અહીંનું કામ રહી જાય છે એટલે ભણાવવાનું. પણ હવે શું થાય છે કે જેટલા મેં હોલિડેઝ માંગ્યા છે ને ખુશીથી એમને આપ્યા છે. કોઈ જગ્યા આવે અત્યારે એમને એવું નહીં થતું જા તું કે પણ બસ તું 1 કલાક પહેલા આવી જજે તારું કરી લેજે, એટલે હવે સામેથી આવી રીતે મને એડજસ્ટ કરી આપે છે. એટલે આ બહુ બરાબર છે. મોટી વાત કહેવાય. અને હા, આ તો ના કહેવાય જનરલમાં, પણ અત્યારે મેં બીમાર પડી હતી ને તો મારા માટે પેલા વસામાવાળા લાડવા છે એ લઈ આવ્યા, એટલે મને એટલું બધું આનંદ થયો. એ વસ્તુ હું બી વેચાતી લઈ શકું છું પણ એ મારા માટે લાયા એ બહુ મોટી વાત મારા માટે કહેવાય કે જેના જોડે એકદમ દ્વેષવાળો કે રાગવાળો વ્યવહાર હતો એકદમ સુધરી ગયો. એ બહુ મોટી વાત છે. એ આમાં કેવું છે મંગીબેન કે કોઈ વસ્તુ હા સુધરી જાય છે, બગડી જાય છે ને તો હા, એ એ જોવાનું વસ્તુ તમે કીધું બરાબર છે પણ તો એ આનંદ રહે છે એવું કહું છું. એ વસ્તુને શું કહેવાય? હા જે વસ્તુ સુધરી જાય ને બગડી જાય એને શું કહેવાય? હમ, તમે તો આવું જ કીધું છે કે બંને એમાં ખુશ નહીં થવાનું, એટલે મારે હવે અન્ડરસ્ટેન્ડ નહીં હા, તો થતું કે બંને શું રિલેટિવ કરવાનું. કહેવાય. રિલેટિવ કહેવાય, બંને હા બંને રિલેટિવ કહેવાય. ખ્યાલ આવ્યો? તો કે રિલેટિવ વ્યૂ હા પોઈન્ટ થી છે કે આ સુધરી ગયા કે બગડી ગયા. હા, ખરેખર કોઈ સુધરતું નથી ને કોઈ બગડતું નથી. પણ હિરેનાનંદજી એના લીધે મારે હવે અહીંયા એટલે સારું એટલે કેવું કે આપણું આ દાદાને એમાં સારું લાગે છે એવું, એ તો તે મારા પર બર્ડન આવતું હતું એવું કહેવા માંગુ છું. પણ તમારે આ બધા વ્યવહારમાંથી આજ્ઞા તરફ આવવું પડશે કે નહીં આવવું પડે? હા હા હા, ચોક્કસ ચોક્કસ. હું તમને આ વ્યવહાર જે તમારો છે ને એ વ્યવહાર ખસેડવા નથી માંગતો, એના બદલે તમને હા આજ્ઞામાં લાવું છું. ઓકે ઓકે, એ રિલેટિવ છે એવું સમજ રાખવી પડે મને. હા સમજ બરાબર રાખવી છે. પડે એટલે તમને આ કોઈ પણ વ્યવહારનો એનો તમને આનંદ થયો અને તમને જો હા રિલેટિવ છે એવું ના સમજાયું તો શું થશે હા હા ખબર છે બેન? હા હા હા, શું થશે? ફરીથી એમાં રિલેટિવમાં ભેળાઈ જઈશ અને ના તો વ્યવહારની કે પક્ષમાં. દાખલા તરીકે આ વ્યક્તિએ તમારી સાથે આ રીતનો વ્યવહાર કર્યો પણ બીજી વ્યક્તિ પણ આ રીતે વ્યવહાર કરી શકશે? નહીં નહીં. કે આ વ્યક્તિએ જે વ્યવહાર કર્યો છે ને તો બીજી વ્યક્તિ એક પાસે જ સેકન્ડ, એક જ સેકન્ડ, એક સેકન્ડ. હા હા, 4 છે. હા બોલો બોલો. એટલે કે આ વ્યક્તિએ જે તમારી સાથે વ્યવહાર કર્યો છે એ હમ. આ બીજી વ્યક્તિ છે એવો તમારી સાથે વ્યવહાર નહીં કરી શકે, એટલે આ વ્યક્તિનો વ્યવહાર જે તમને ગમ્યો ને એ જ વ્યવહારની અપેક્ષા તમને બધાની સાથે ઊભી થઈ ગઈ. ઓકે ઓકે ઓકે. હો હા હા, ચલો એ થોડા એક આવ્યા હતા એટલે જે હા બોલો. વ્યવહાર તમને સારો લાગ્યો ને એને આધારે તમને બીજી હા પણ વ્યક્તિઓ પાસેની આવા જ વ્યવહારની અપેક્ષા ઊભી થઈ ગઈ. ઓકે. હા ખ્યાલ આવ્યો? એટલે હવે આ જે વ્યક્તિએ વ્યવહાર કર્યો એવો વ્યવહાર બધા કરી બરાબર. શકશે? નહીં 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 થાય. તો ભાઈ ત્યારે શું થશે તમને? હા, ત્યારે દુઃખ થશે ફરીથી કે આને આ વ્યક્તિ ફરીથી સાથે એમાં જ જવાશે. વ્યવહાર લાગશે, આ વ્યક્તિ સાથે સુધરેલો વ્યવહાર લાગશે હા, ને આ વ્યક્તિ સાથે બગડેલો વ્યવહાર લાગશે. બગડેલો રહેશે. ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ. એટલે રિલેટિવ છે એ ફરીથી સમજવું પડશે મને. હા કે આ રિલેટિવ છે આ સમજવું પડશે, નહીં તો તમને ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ. સુધરેલો વ્યવહાર ને બગડેલો વ્યવહાર, સારો વ્યવહાર ને ખરાબ વ્યવહાર, સાચું હા, ખોટું સાચો ખોટો એમાં સાચો ખોટા એમાં બને. એમાં જ રહેવાશે.
ઓકે 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 એટલા માટે જ પૂછ્યું કે હજુ આમાં બી ખબર નહીં પડતી. ખ્યાલ આવ્યો? એટલે તમારે કોઈ પણ રીતે આ દાખલા તરીકે તમારો કોઈ પણ પ્રશ્ન છે તો હા એમાં એ પ્રશ્નોની સાથે સાથે તમારે એક પ્રશ્નોના તો સમાધાન કરવાના છે, એનો વાંધો નહીં, હા પણ આપણે હજી બધા પ્રશ્નો કરીએ છીએ હા એ બધા પ્રશ્નો પ્રોબ્લેમના સમાધાન માટે કરીએ છીએ ને, હા તો કે તમે એટલે આપણે બધા જ અત્યારે શું કરીએ છીએ કે બધી વાતો કરીએ છીએ કે સ્વાધ્યાય કરીએ છીએ ત્યાં પ્રોબ્લેમના સમાધાન માટે કરીએ છીએ. ખરેખર પ્રોબ્લેમના સમાધાન નથી કરવાનું, તો કે ખરેખર કર્મોમાંથી મુક્ત થવાનું છે. ઓકે 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 હવે તો કર્મોમાંથી મુક્ત કેવી રીતે થવાશે? સમજથી જ ને. તો કે એક જ વસ્તુ દાદા ભગવાને આપી છે, આ આજ્ઞા. આજ્ઞા આજ્ઞા ઓકે ઓકે એ 5 આજ્ઞા મારે. બધી જે વાતો છે કોઈની પણ સાથે આવો વ્યવહાર થયો તો કેમ થયો, તો કે આવો વ્યવહાર કરો, આવો વ્યવહાર થયો તો કેમ થયો, તો કે આના લીધે થયો, તમે આ કરો. આ બધી વાત કરીએ છીએ, વસ્તુ સારી છે. હા હા આફ્ટર ઓલ એને આજ્ઞામાં આવવું પડશે. જ્યાં સુધી એટલે તમે આજ્ઞામાં નથી આવતા ત્યાં સુધી હા કર્મોમાંથી મુક્ત નથી થતા. ઓકે ખ્યાલ આવ્યો? તો કે આ હા વ્યક્તિ સાથે જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સારો સુધરી ગયો અને આવું થઈ ગયું, એનાથી તમે કર્મમાંથી મુક્ત થશો નહીં. અને ઘણી વખત એવું બી થશે કે ફરીથી બી એવું થઈ શકે છે એમના જોડે અત્યારે જો એ હું વ્યવહારમાં તમને પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપો. નહીં નહીં થાય, કર્મમાંથી નહીં છૂટાય. તો ત્યારે કર્મમાંથી ક્યારે છૂટાશે? નહીં ખબર પડી મને હજી. આટલી તો વાત એક્ઝેક્ટ કરી. એક્ઝેક્ટ એમની જોડે એ થશે ત્યારે વ્યવહાર. હા, તો કે આ તમને જે ગમતો વ્યવહાર લાગે છે હા અને અણગમતો વ્યવહાર લાગે છે, તો આ બંને હા વ્યવહારમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાશે ત્યારે તમે કર્મમાંથી મુક્ત થશો. યસ 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 બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? એટલા માટે દાદા ભગવાને હા હા કીધું જ્ઞાન આપીએ છીએ ને આ એક અવતારી જ્ઞાન છે. હા એટલે આ હજુ એક બી જ હેમાંગીને અવતારમાં સાચા ને ખોટાની પકડ હા આ સાચું છે પકડ ને છે આ એવું ખોટું કહેવાય છે. ને. હા, હા હા ખ્યાલ આવ્યો? તો કે ભગવાનની ભાષામાં સાચું પણ નથી ને ખોટું પણ નથી, સારું પણ નથી ને ખરાબે નથી. હમ ખ્યાલ આવ્યો? વ્યૂ પોઈન્ટ. ભગવાનની ભાષામાં શું છે તો કે આખો રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. અત્યારે મારી સાથે સારો વ્યવહાર નથી કરતો તો એ પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. એ વ્યક્તિ જે છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, એટલે સારો ખોટો વ્યવહાર પણ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું? હા એના જોડેનો આપણો વ્યવહાર એટલે હા, જે તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું? તો તો કે ફક્ત ને ફક્ત હેમાંગી બેનની ના દ્રષ્ટિબિંદુથી. ઓકે એટલે ખાલી પૂતગલનું આત્મા જોડેનું કોઈ એ નથી, આ દાખલા ઓનલી તરીકે તમે રિલેટિવ. કોઈ પણ વ્યક્તિને સારી કહો છો એ બધા જ એને સારી કહે. હા કટ કટ થાય છે, શું બોલે બધા તમને? તમે જે વસ્તુને સારી કહો છો, બોલ. આ હા વ્યક્તિ સારી છે હા એવું કહો છો, હા તો બધી જ વ્યક્તિઓ એને સારી કહેશે? ના 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 બધાના અલગ અલગ ઓપિનિયન હોય. કેમ? એના જોડે ને એના એના એવા એ હોઈ શકે ઋણાબંધ. તો કે દરેક જણના દ્રષ્ટિબિંદુ આ સમજવાનું છે. દાદા ભગવાને તમને દ્રષ્ટિબિંદુ આપ્યું છે. ખ્યાલ આવ્યો? કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હેમાંગી છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો કે આ તમને દ્રષ્ટિ આપી બરાબર બરાબર. કે આ તમે આ જે દ્રષ્ટિ આપી, તો તમારી જે દ્રષ્ટિ છે એ હજી પણ હેમાંગી બેનની દ્રષ્ટિ જ હજી વપરાય છે. તમે જુઓ, હા હા હજુ રિલેટિવ જ ઓ કહેવાય, આ વ્યક્તિ શુદ્ધાત્મામાં નથી આ આવ્યા. વ્યક્તિ હવે મને સારું કરી દીધું, સત્સંગમાં જવા દે છે, આમ કરે છે, તેમ કરે છે. ખ્યાલ આવ્યો? તો કે હજી આ હેમાંગી બેનની દ્રષ્ટિથી છે.
ઓકે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ નથી વપરાતી ત્યાં. હા હા જે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ વપરાય ક્યારે કહેવાય? ક્યારે કે એક્ઝેક્ટ કેમ હેમાંગીબેન, તમારું ધ્યાન નથી કે શું છે? મને નહીં ખબર પડતી આમાં. એટલે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ એટલે કેવું? રિલેટિવ પોઈન્ટની વાત કરું છું ને, કેમ આમ થાય છે? હા, તો એ જ વસ્તુ. તો એ રિલેટિવ જ ઓળખવાનું કે ભાઈ આ એના જોડે જો મારો વ્યવહાર છે એ રિલેટિવ થી જ છે. એને સાચું કે ખોટું મારે નહીં કરવાનું. કે તમારી જે દ્રષ્ટિ છે, વ્યવહાર નથી કહેતો, તમારી દ્રષ્ટિ છે. ઓકે ઓકે ઓકે. એટલે હું હેમાંગીના આંખે હજુ જોઉં છું શું એઝ મારી દ્રષ્ટિ નથી. તમને જે પ્રજ્ઞા રિલેટિવમાં જ આપી છું છે, હજુ. હા તમને પ્રજ્ઞા આપી છે, એનાથી તમે નથી જોતા. હજી હેમાંગીબેનની દ્રષ્ટિ વપરાય છે, એ વાત કરું છું. ઓકે ઓકે. એટલે ખ્યાલ નહીં આવે? ખબર. જગતના લોકો જે રીતે જુએ છે, વ્યવહાર કરે છે, એ જ રીતે તમે કરો છો. એટલે હજુ વ્યવહારમાં જ છે હેમાંગી, એવું વ્યવહારના એનાથી જ ચાલે. વ્યવહારમાં છે એ નથી કહેતો. જે તમને દ્રષ્ટિ રિલેટિવ. આપી છે એનો ઉપયોગ નથી થતો. ઓકે ઓકે ઓકે. તમારો ઉપયોગ જે તમારી પાસે ગાડી હોય તો ગાડીનો ઉપયોગ કરો કે ના કરો? કરીએ 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 કરીએ. તમારી પાસે ઘર છે તો એનો ઉપયોગ કરો કે ના કરો? યસ યસ. તમારી પાસે જમવાનું છે તો જમો કે ના જમો? ખાવાનો ઉપયોગ કરો કે ના કરો? કરીએ છે ને. તો કે આ તમને આ દ્રષ્ટિ આપી, આજે આ પ્રજ્ઞા આપી, એનો ઉપયોગ નહીં કરવાનો? હા, એટલે જ હિરેનંદનજી કે સેપરેશન થતું નથી, હજુ ભેળાઈ જઈએ છે. એટલે સેપરેશન થતું નથી એ મુદ્દો ના પકડશો. ઉપયોગ નથી. ઉપયોગ નથી તો એ કેવી રીતે લાવવાનો? હવે હજુ બી શું કરતા છે? ઉપયોગ કેવી રીતે લાવવાનો? તમે અત્યારે ગાડી ચલાવો કે આ ઘરમાં રહો છો તો ઘરમાં કેવી રીતે રહેવાનું એવો પ્રશ્ન કરો. હા આ જમો છો તો હવે આ જમવાનું સામે પડ્યું છે તો હવે કેવી રીતે જમવું એવો પ્રશ્ન કરો. હા. આ ગાડી ચલાવો તો હવે આ ગાડી કેવી રીતે ચલાવવું એવું કરો. ના કરાય એવું. એનો ઉપયોગ કરો છો તમે. તમને નથી આવડતું તો તમે સ્કૂલમાં શીખી આવો છો, ગાડી લાયા છો તમે. હા. અને 2-4 દિવસ કે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એ શીખીને ગાડીનો ઉપયોગ કરો છો. ઓકે, પ્રેક્ટિસની જરૂર છે અને હજુ બહુ છે, કચાશ હા, છે. એટલે પ્રેક્ટિસની જરૂર નથી. આટલું સમજવાનું છે કે આ વસ્તુ મને જ્ઞાની પુરુષે આજે 5 આજ્ઞા આપી છે તો ખાલી મારે 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, નક્કી કરવાનો છે. તમે ઉપયોગ આજે થોડી આજે જરૂર. ઉપયોગ કરો એવું પણ નથી કહેવા માંગતો. હા. ખ્યાલ આવે? તમે અત્યારે ઉપયોગ કરવા માટે એવું નથી કહેવા માંગતો. પણ આ સમજણથી તમને ખ્યાલ આવે કે હજી આ વાત અત્યારે કરીએ જેનાથી ખ્યાલ આવે કે હજી પણ મને જે જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ નહીં થતો. એનો ઉપયોગ નથી થતો. બસ આટલું જ સમજવાનું છે. ઓકે ઓકે બીજું ઓકે. કરવા નથી જવાનું. કરવા નહીં જવાનું. હેમાંગી કરવા જાય છે. અન્ડરસ્ટેન્ડ. કરવા નથી જવાનું. તમારે ખાલી સમજવાનું છે કે આ ઉપયોગ નથી થતો. ચાલો, કોઈ પણ વ્યવહાર બને, સારો બને અને એનાથી આનંદ થાય તો એ આત્માનો આનંદ છે. નહીં નહીં. પણ આપણને આત્માનો આનંદ જેવું લાગે છે કે નથી લાગતું? હા લાગે છે. એ જ મિક્સઅપ થઈ જતું હતું. આ તમને સત્સંગમાં જવા દે ને આ બધા વ્યવહાર કરવા માંડ્યા તો તમને આત્માનો આનંદ લાગે કે ના લાગે? હા લાગે ખરો, પણ હવે તમે જે ફોડ પાડી એનાથી ખબર પડી કે એ બી, એટલે આપણે એમાં બી રિલેટિવ છે એ જોવાનું. તો કે લાગે ખરું એટલે આપણે સત્સંગમાં જઈએ. હા બોલો બોલો. ખરેખર આ કોઈ પણ જે આનંદ છે એમાં હા આત્માનો આનંદ નથી ક્યાંય. હા હેલો. તો કે આત્માનો આનંદ એટલે શું? તો કે તમને જે હમ દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ થાય અને એ ઉપયોગને આધારે તમારો જે બિલો નોર્મલ ભાગ છે કે એબવ નોર્મલ ભાગ છે હા એની જે અસરો છે હા એ અસરોમાંથી તમે જે મુક્ત થાવ છો એને આનંદ કહેવાય છે. હા બરાબર. હેલો. પણ કેવી રીતે? તો કે ફક્ત ને ફક્ત આ આજ્ઞાના ઉપયોગથી. હવે આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે ક્યાં ક્યાં ચૂકી જવાય છે એટલું જ જોવાનું છે. ચૂકી જવાય છે એટલે શું કે આપણે જે વેણ છે એ વેણમાં આપણે આવી જઈએ છીએ.
કારણ કે નદીનું વહેણ છે, ખ્યાલ આવ્યો? હવે હા હા આ તમારી પાસે નાવડી હોય, હા ખ્યાલ આવ્યો? અથવા તમે સ્ટીમરમાં બેઠા હોય હમ તો તમે ડૂબી જાવ ખરા? શું તમે વચ્ચે વચ્ચે કટ થાય છે તમે 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 સ્ટીમરમાં હા બેઠા હોય તો તમે ડૂબી જાવ ખરા? ઉપયોગ કરાય એવું તો કે તમે સ્ટીમરનો ઉપયોગ કરો તો તમે ડૂબો ડૂબો નહીં. નહીં. ઓકે ઓકે હા ખ્યાલ આવ્યો? તો કે હા આ તમને જેમ આ તમે દરિયામાં છો ને તમે સ્ટીમરનો ઉપયોગ કરો છો, એવી રીતે તમારા આ સંસાર રૂપી સમુદ્ર છે. એટલે હિરેનંદનજી આમાં મને એ સમજાયું કે જે બી કઈ રિલેટિવ હજુ આનંદ મળે છે ને એ જ હેમાંગીને આત્માનું લાગતું હતું. આ ફોડ પડી એટલે મને આન્સર આપવામાં કચાશ તમે પૂછતા હતા ને મારું અલગ જતું હતું. આ રિલેટિવ જ આનંદ મને એ લાગતો હતો કે આ તો મેં એટલે આત્માનું કે આજ્ઞામાં રહીને એવું બધું હવે ખ્યાલ આવ્યો. બહુ આનંદ લાગે. બહુ આ જ બધી આનંદ વસ્તુ લાગતો હતો. એ જ અઠવાડિયું એટલું સરસ લાગ્યું કે ચલો આજે મેં એ નહીં જોયું, મેડમ મારી જોડે વ્યવસ્થિત થઈ ગયા, પણ હવે ખબર પડી કે આ બી રિલેટિવ જ છે બાપરે. હા, એક્ઝેક્ટ એટલે આવી રીતે. બરાબર છે. હા જય એટલે સચ્ચિદાનંદ. આ બધી વસ્તુઓમાં જે આનંદ આપણે લઈએ છીએ, હા ખ્યાલ આવ્યો? એટલે હા એને આધારે પછી તમને સામે બીજું દુઃખ લાગે છે. યસ યસ કોઈ તમને દુઃખ આપતું નથી, આપતું નથી. ખ્યાલ આવ્યો? પણ હમ એક વ્યક્તિ સારો વ્યવહાર કરે છે અને એવો જ હમ એ વ્યવહારને આધારે તમને અપેક્ષા ઊભી થઈ જાય છે. હા ખ્યાલ આવ્યો? એવો વ્યવહાર બીજી વ્યક્તિ નથી કરતી, એટલે હા ત્યાં તમને દુઃખ લાગે છે. અને મે બી એ જ બીજા ટાઈમે ફરીથી એવા કરશે તો મને દુઃખ થશે કે જો ને ત્યારે તો આવું કર્યું હતું, પછી એ કમ્પેરિઝન ને બધું ખબર પડી આવે. અન્ડરસ્ટેન્ડ. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા એટલે દુઃખ જેવું કશું છે નહીં. જ નહીં સેજ નહીં છે. ખ્યાલ આવ્યો? તમને ખાવાનું ના મળે ને તો એને દુઃખ કહેવાય. તમને પાણી પીવાનું ના મળે તો એને દુઃખ કહેવાય. અરે દુઃખ કહેવાય. તમને રહેવા ના મળે તો એને દુઃખ કહેવાય. પણ બરાબર. આપણી દુઃખની પરિભાષા શું છે? રિલેટિવને મને આ નહીં મળ્યું, પેલું નહીં મળ્યું, કેટલી બધી લક્ઝરિયસમાં જાય છે આપણું તો કે આ નહીં મળે એટલે આપણી દુઃખની પરિભાષા શું છે? તો કે જ્યાં આપણા અહંકારને ઠેસ પહોંચે છે ઓકે એ એ આપણી બાબત. દુઃખની પરિભાષા છે. હા 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 પણ ઝીણી ઝીણી વાતોમાં બી હેમાંગીને દુઃખ થઈ જાય છે ને એટલે રિલેટિવ. એટલે ખરેખર દાદા ભગવાન કહે છે કે આ દુઃખ છે જ નહીં. ખરેખર દુઃખ કદાચ કેવું હોય દુઃખ તો કે ભાઈ ખાવાનું ના મળે તો દુઃખ કહેવાય, ઓકે પાણી ઓકે ના મળે તો દુઃખ કહેવાય. નેસેસિટી જ જોવાની ફર્સ્ટ, બીજું હા, બધું. તો કે અત્યારે આપણી દુઃખની પરિભાષા શું છે એ સમજવી પડશે. હા આપણી દુઃખની પરિભાષા એ આપણું જે ઈગો હર્ટ થાય છે ને એ આપણી હા દુઃખની પરિભાષા છે. દુઃખ આપણને ત્યાં છે, ત્યાં છે. આ વસ્તુ છે. એટલે ખરેખર આ બરાબર. દુઃખ કે સુખ છે નહીં. આ તમને જે સુખ લાગ્યું હા તો કે કેવી રીતે આ વસ્તુ છે એ સમજવાની છે. બહુ સરસ પોઈન્ટ પકડાયો. એટલે હવે કોઈ આવું રિલેટિવમાં આવશે સુખ તો હેમાંગીને ત્યાં એલર્ટ રહેવું પડશે ને, તો પછી તો આપણે એલર્ટ નથી રહેવાનું. એકદમ મસ્તીમાં આવી જઈએ છીએ. એલર્ટ નથી રહેવાનું, તમારે ના સમજવાનું ના છે બસ. પણ એટલે ટકોર તો થાય ને મારે કે બાબા અહીંયા આટલું બધું ખુશ નહીં, આ બંને રિલેટિવ જ છે. કારણ કે એ તો ભેળાઈ ઉપયોગ જાય કરવાનો. છે, એવું થઈ જાય છે. ઉપયોગ. હા હા બરાબર બરાબર. ઉપયોગ કરવાનો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ બહુ સરસ. બીજા કોઈનો કોઈ પ્રશ્ન? દીપક આનંદજી? દીપક આનંદજી? યસ યસ હા, બીજા કોઈનો વીરજી પ્રશ્ન હોય તો. વીરજી. जय सच्चिदानंद हिरानंद जी, जय सच्चिदानंद विवेकानंद जी અને સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. हिरानंद जी, अभी आप जो बात कर रहे थे रिलेटिव दुख, रिलेटिव आनंद અને उसके सामने अपने आत्मा के सुख जो निरालंब है. हम बोलते हैं निरालंब है, लेकिन जब कोई रिलेटिव में दुख आता है उस टाइम पे आत्मा का सुख भी हिल जाता है.
तो ये कैसे लगता है? कोई रिलेटिव में दुख आता है। हाँ, रिलेटिव दुख, अभी आपने तो समझा है रिलेटिव दुख क्या है। मैं रिलेटिव आनंद की साइड में रखता हूँ। रिलेटिव दुख जब आता है तब आत्मा की आनंद भी, वो क्या बोलते हैं, कवर हो जाता है, वो खिलता नहीं है। रिलेटिव दुख किसे कहेंगे? मैं आपको एग्जांपल दूं इसके, और थोड़ा क्लियर हो जाएगा मेरा प्रश्न, बराबर। तो फाइल नंबर एक ये जो आपका रिलेटिव, आपका 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 चेहरा आगे पीछे होता है ना, तो थोड़ी आंख खींचा जाती, बस बस स्टेबल हो गया। अच्छा अच्छा, हाँ मोबाइल में है ना, उसके लिए मैं पीछे जब टेका लेता हूँ पीछे जब टेका लेता हूँ तब वो हुआ। चलो, आप अभी बोलिए। सामने कर दिया। मैं ये बोल रहा था हूँ, जब आपके मैं एग्जांपल दे रहा हूँ, जो रिलेटिव दुख कैसे आत्मा की सुख को कवरिंग करते हैं, मतलब उसको आवरण ला देते हैं। हाँ। तो जैसा है रिलेटिव नंबर एक, जो अपने फाइल नंबर एक है, उसके साथ दो तीन चार किसी का भी नजदीक हम्म का जो भी फाइल होए, उसके हम्म साथ कोई भी ऐसा वाणी से घर्षण हो गया जाने हम्म अनजाने में, हाँ, हम्म तो वो जो ये बात तो सही है, जब वाणी का घर्षण हो गया वो ना जानते, मतलब इच्छा पूर्वक नहीं हुआ, लेकिन क्या है, वो सामने वाले को तो दुख पहुंच गया। तो हम्म वो जो दुख पहुंच गया, उसके हम्म बाद में हम रियलाइज करते जो हमारा गलती था, जो मेरे को हम्म ऐसा नहीं होना चाहिए, जो भी है सामने का, उस टाइम पे ऐसा नहीं गिनने का जो सामने ने ऐसा किया और उसके लिए मेरा बानी, वो मैं उसका उपकरण नहीं ले रहा हूँ आज की तारीख में। तो इसके बाद में भी अगर सामने वाले का जो तरफ से जो भी वातावरण क्रिएट होता है, उसमें जो दुख होता है, तो वो दुख क्या एक टेम्पररी आवरण ला देता है अपने आत्मा की सुख के लिए। तो जब हम्म तक वो बोलता है ना क्लियर नहीं होता है, वो जो क्या बोलता है उसका जो क्या बोलता है वातावरण जो क्लियर नहीं होता है, तब तक आत्मा का सुख चाख नहीं सकता, ऐसा हो जाता है। ये क्यों होता है? जबकि हम सामने से प्रतिक्रमण भी करते हैं, जो स्थूल भूल का है। और इसके सामने जयमेश्वर जी एक दफे बोला था, जो सामने वाला क्यों ऐसा बिहेव किया, क्योंकि आपका जो सूक्ष्म परमाणु है वो उसको स्थूल में खींच दिया, मतलब हमारे स्थूल सूक्ष्म में कोई ऐसा अभाव जैसा कुछ है, तो सामने वाला उसी हिसाब से व्यवहार करेगा। अपने दिखावा पुरतो नहीं, वो तो खींचता है, सूक्ष्म स्थूल को खींचता है, वो बात भी समझ में आ जाता है। अभी ये सामने का जितना सारा ये करने के बाद में भी अपने वो क्या बोलता है अतिक्रमण करने के बाद में भी वो वातावरण सुधरता नहीं है, तो उसमें आत्मा का सुख जो चाकने का होता है वो आवरण आ जाता है। लेकिन आपने अतिक्रमण का वाणी तो लेता ही है, आप वाणी उसका के वो लिए जो पूछ रहे टूल हो है वो ने? लेता है। आप વાણીના હિસાબે જ પૂછો છો ને તમે? हाँ, बानी नहीं सर। તો કે આજે વાણીથી થાય છે, તો કે हम्म ઘણી બધી વસ્તુ છે કે વાણીથી આપણને જાણતા અમુક વખત હોય, ઘણી વખત અજાણતા હોય, ઘણી વખત આપણને એક વખત એવું હોય કે આ વ્યક્તિએ મને આવું કીધેલું ને, હું એને જવાબ આપીશ, તો हम्म તમને અત્યારે એમ લાગે કે હું તો આમ જ બોલ્યો છું, કઈ મારી એવી ઈચ્છા નથી, પણ આગળ ક્યાંક ને ક્યાંક આપણે એવું એક ગણતરી કરેલી હોય કે આ વ્યક્તિ જયારે આવું કહેશે ને ત્યારે હું એને આવી રીતે કહીશ। हाँ, वो पहले का कोई भी अभाव हुआ હા होगा, तो હા उसका તો तो કે અત્યારે ક્યાંક ને ક્યાંક આજે આ આપણને જે નવકલમો આપી છે ને, પહેલી કલમ છે ને, કે હે हम्म દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી શક્તિ આપો। મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, हम्म સ્યાદવાદ વર્તન અને हम्म સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો। તો કે बराबर। આમ સામાન્ય રીતે આપણે જો પ્રયત્ન કરીશું કે हम्म મારે કોઈને દુઃખ નથી પહોંચાડવું એવો પ્રયત્ન કરીશું, તો કે પ્રયત્ન તમારો એટલો બધો સક્સેસ નહીં જાય। हम्म તમારી કઈ વસ્તુ સક્સેસ જશે, તો કે તમારી ભાવના। हम्म ખ્યાલ આવ્યો? આજે આજે નવ કલમો છે, નવ જે ભાવનાઓ આપી છે, તો કે हम्म આ નીચે લખ્યું દાદા ભગવાને કે આ નવ કલમો છે, તો કે આ કરવાની વસ્તુ નથી,
રાઈટ. ખ્યાલ આવ્યો? આ ઉપયોગપૂર્વક ભાવવાની છે. હા, તો કે આ જે ઉપયોગપૂર્વક ભાવવાની છે એટલે તમારી જે ભાવના છે એટલે શું કરે છે તો કે એક તરફ ટાંકીની અંદર ગંદુ પાણી છે, તો કે અત્યારે ગંદુ પાણી નીકળે છે એટલે ક્યાંક ને ક્યાંક તમારા વ્યવહારથી, તમારા મન વચન કાયાના વ્યવહારથી ક્યાંક ને ક્યાંક બધાને દુઃખ થશે. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ તમે આ જે ભાવના ભાવો છો એટલે ચોખ્ખું પાણી અંદર ટાંકીમાં પાછું પડે છે. રાઈટ. રાઈટ. એટલે જે ચોખ્ખું પાણી પડે છે એટલે તમે જે ભાવના ભાવો છો એ એક એક કરતા 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 આપણને પોતાને પણ નથી ખબર પડતી એવી રીતે અંદર કાર્ય કરે છે. જેમ અત્યાર સુધી શું કાર્ય કરતું હતું કે આપણને ખબર જ નથી પડતી કે આ વ્યક્તિનું દુઃખ થઈ ગયું, એટલે અજાણતા દુઃખ થઈ ગયું. જાણીને દુઃખ થાય તો આપણને ખબર જ પડે કે આ જાણીને દુઃખ થયું, પણ અજાણતા દુઃખ થયું ત્યાં તો આપણને ખબર જ નથી કે આ વ્યક્તિનું દુઃખ થયું. તો કે ક્યાંક ને ક્યાંક એ આપણી જે ભાવના હતી કે જે અથવા આપણી જે માન્યતા છે કે આપણી માન્યતા અત્યાર સુધીમાં શું હતી અથવા હજી પણ કામ કરે છે કે હું એને સબક શીખવાડું અથવા આ સમજતો નથી એને આવી રીતે કહું તો એ સમજશે, આવી રીતે કહું તો સમજશે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણે કોઈ પણ વસ્તુને सुधारवा માટે गયેલા છીએ. ये आपको रोक रहा हूँ ये जो आपने बोला ना, अभी भी वो पुराना मान्यता हो, पुराना जो भी बिलीफ है वो अपने काम कर रहा है, लेकिन वो तो ऑन दी स्पॉट काम कर गया ऑलरेडी. आप भी उसका पोस्टमार्टम कर रहे हैं. उस टाइम पे क्या है और वो तो शिकर में भी आ गया, जो भूल हो गया अपने के वो तो शिकर में भी कर लेते हैं. जो चलो कुछ भी है सामने वाला का जो भी व्यवहार है, हमारा व्यवहार वो होना नहीं चाहिए, बस इतना तो शिकर आ गया. मैं वो मेरा थोड़ा सिस्टम ऐसा है कि मैं थोड़ा बहुत आगे से थोड़ी बात करता हूँ. कई बार किसी को उतना धीरज नहीं रहता है, ऐसा हो जाता है, तो उसका ध्यान रखूंगा मैं. लेकिन वो बात करने के लिए जा रहा था कि એટલે વાત કરવા માટે જોયો હતો કે આપણી જે માન્યતા છે એમાં શું છે તો કે આ વ્યક્તિ બરાબર નથી, આ વસ્તુ બગડી ગઈ છે, આ વ્યક્તિ બગડી ગયો છે, આ સુધરી ગયો છે. ખ્યાલ તો કે આ જગતમાં કોઈ બગડેલું છે જ નહીં. આપણી માન્યતામાં એવું લાગે છે કે આ વસ્તુ બગડેલી છે, આ સુધરેલી છે. કે જે હમણાં જે રિલેટિવ વ્યૂ પોઈન્ટની જે એમની સાથે વાત કરી તો કે ક્યાંક ને ક્યાંક આપણે જે રિલેટિવ વ્યૂ પોઈન્ટને સમજવાનો છે એ સમજવાનો હજી કાચો પડે છે. એટલે આજે આપણી જે સ્વાદવાદ વાણી નીકળતી નથી ને, ક્યાંક ને ક્યાંક કોઈને ઠેસ પહોંચે છે. એ ઠેસ પહોંચવા પાછળ મુખ્ય કારણ છે કે જ્યાં સુધી એને રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાયો નથી ત્યાં સુધી એને સુધરેલું લાગશે ને બગડેલું લાગશે, સારું લાગશે ને ખરાબ લાગશે, સાચું લાગશે ખોટું લાગશે. એટલે ક્યાંક ને ક્યાંક એની વાણી અને વર્તનમાં આ વ્યવહાર થયા વગર રહેશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે એની વાણી અને વર્તનમાં આ શુદ્ધ વ્યવહાર ક્યારે બનશે? શુભ વ્યવહાર બને છે આપણે કોઈને સારું લાગે એવું કરી શકીએ છીએ, ગમે એવું કરી શકીએ છીએ, કોઈને સુખ થાય એના માટેનો વ્યવહાર કરીએ છીએ, તો આ બધા શુભ વ્યવહાર છે. પણ જે શુદ્ધ વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર શું છે તો કે આ જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એને સમજાયું તો તમારો જેટલો રિલેટિવ વ્યૂ તમને સમજાયો તો તમારો આખો વ્યવહાર શુદ્ધ બને છે. ખ્યાલ આવ્યો? એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાયો એટલે શું છે કે તમે આત્મામાં આવ્યા, તમે તમારા પોતાના સ્વરૂપમાં આવ્યા. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં નથી આવ્યો ત્યાં સુધી જેટલો પણ વ્યવહાર બને છે એ જાણતા અજાણતા એની વાણીથી એના મનથી કોઈને પણ દુઃખ પહોંચ્યા વગર રહેશે નહીં. આ વાત છે સુબીરજી. એ પહોંચ્યા વગર રહેશે નહીં, પણ પહોંચ્યા બાદ શું એક્શન છે એ પોસ્ટમોર્ટમ જવા મળે. હવે
હવે હવે આપણાથી દુઃખ પહોંચી ગયું, હા બરાબર? બસ એના પછીની વાત હવે. હા. તો કે સામાન્ય રીતે કેવું થાય છે કે કોઈને પણ તમારાથી દુઃખ પહોંચી ગયું તો એ વખતે એનું જસ્ટિફિકેશન થાય છે સામાન્ય રીતે, કે ભાઈ મારે તને દુઃખ પહોંચાડવું નતું, પણ આવું આવું થયું ને એટલે મારે તને કહેવું પડ્યું. જસ્ટિફિકેશન થાય છે, બરાબર? તો કે ત્યાં આટલું જ સમજવાનું છે કે એ વ્યક્તિને દુઃખ પહોંચ્યું છે એટલે ત્યાં સોરી જ કહેવાની છે, માફી જ માંગવાની છે, અથવા પ્રતિક્રમણ જ કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે કે એ જગ્યા ઉપર એ દુઃખ થયા પછી નો જે વ્યવહાર છે ને એ વ્યવહાર બહુ જ ભૂલવાળો બને છે. સામાન્ય રીતે જસ્ટિફિકેશન થાય છે, અને જસ્ટિફિકેશન થશે એટલે એ તમારી ભૂલ ફરીથી થયા વગર રહેશે નહીં, અને જસ્ટિફિકેશન થશે તો સામેવાળી વ્યક્તિને અસમાધાન થયા વગર રહેશે નહીં. तो मैं अभी बोलूं फिर तो बोलिए। ये जस्टिफिकेशन तो सवाल मेरे साथ होता ही नहीं है। वो तो आपने इतना दिन से अपने दादा की इसमें सत्संग में पढ़ा है तो जस्टिफिकेशन करने का कोई मतलब ही नहीं है, तो वो हमारे लिए मूर्खामी है। जो भी हमारे से हुआ वो अपनी गलती है और सामने वाला हमारा निमित्त है, और वो हमारे लिए एक काउंटर पुली जैसा है, हम जैसा है उसके सामने एक काउंटर पुली है। उतना तक तो समझ आया। तो जस्टिफिकेशन तो मैं रूल आउट करता हूँ, मैं जस्टिफिकेशन करता भी नहीं हूँ। वो सामने भी मतलब व्यवहार में भी नहीं करता हूँ और अंदर से भी नहीं करता हूँ। अंदर से करे तो फिर रिपीट होने का चांस रहता है ना, वो अंदर से भी नहीं करता हूँ। लेकिन अभी फिर से मैंने मेरा पुराना सवाल पे आ गया। ये इतना सारा होने के बाद सॉरी तो ठीक है, एक मुंह पे बोलने का होता है, वो व्यवहार की बात है। लेकिन अंदर अंदर से जो पहले से ही क्या बोलता है उनका जो व्यवहार जो भी है वातावरण, वो घर्षण की बात जो भी होता है वो मतलब उसमें कोई चेंज नहीं लगता है। तो इसमें मैं तो इसको भी बाजू में रखता हूँ। जब मैं अभी बोलता हूँ जो हमारा जो दादा की 4 नंबर जो आज्ञा है वो कवर हुआ, क्योंकि मैं तो मेरे पास राग के देश नहीं है सामने वाले का जिसके साथ भी बना हुआ है, लेकिन सामने वाला पकड़ के रखा है तो उसमें हमारा समभाव है, वो फाइल का निकल हुआ। चलो दुख हुआ वो तो प्रतिक्रमण स्थूल में कर लेते हैं अपने अंदर। તો આમાં સુબીરજી આટલું જ સમજવાનું છે કે જો તમને જસ્ટિફિકેશન નથી અને તમને જસ્ટિફિકેશન અંદર મનમાં પણ નથી, તમારું જસ્ટિફિકેશન વાણીમાં પણ નથી, અને તમારું જસ્ટિફિકેશન વર્તનમાં પણ નથી, અને જો તમારું જસ્ટિફિકેશન નથી અને તમે પ્રતિક્રમણ કરો છો તો તમારું ધ્યાન ચોખ્ખું થઈ જાય છે. જસ્ટિફિકેશન મનમાં હોય, વાણીમાં હોય કે વર્તનમાં હોય ત્યાં સુધી તમારા દરઅસલ પ્રતિક્રમણ નથી થતા. તમારા દરઅસલ પ્રતિક્રમણ થઈ જાય છે તો ત્યાં તમે મુક્ત થઈ જાઓ છો. હા, એ મને પૂછવાનું હતું બસ. આટલી જ વાત છે. તમારા દરઅસલ પ્રતિક્રમણ થઈ ગયા તો તમે મુક્ત થઈ જાઓ, સામેવાળાનું નથી જોવું. हाँ बस 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 मैं यही कंफर्म करने के लिए बोला जी हमने સામેવાળાનું જોવાનું તો કેવું છે કે દાખલા તરીકે જગતનું તો કેવું છે કે તીર્થંકર હશે ને, તીર્થંકર કેવળ જ્ઞાન થયું હશે ને તો કેટલાય લોકો એવા નીકળશે કે એને એક્સેપ્ટ નહીં કરે. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષ હશે તો જ્ઞાની પુરુષ તરીકે એક્સેપ્ટ નહીં કરે, તો જ્ઞાની પુરુષ કે તીર્થંકર કોઈને એક્સેપ્ટ કરાવવા નથી જતા. हाँ बस 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 પોતે શુદ્ધ થઈ ગયા એટલે કામ થઈ ગયું. હું અટક્યો છું એ મારાથી જ અટક્યો છું, કોઈનાથી અટક્યો નથી. राइट 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 हाँ उसी पॉइंट में मैं खुद को क्या बोलता है सुधरने का, खुद को सुधरने का मीन्स ज्ञान में आने का, वही बात कर रहा था मैंने। सामने वाला का मैं इतना नहीं देखता हूँ क्या कर रहे हैं क्या नहीं कर रहे हैं, और वो मतलब मेरे जो भी हुआ उसका पोस्टमार्टम जो भी हुआ उसमें मैं ज्यादा नहीं करता हूँ, निमित्त को मैं ज्यादा छेड़ता नहीं हूँ, मैं खुद को छेड़ना कोशिश करता हूँ जो मेरा किधर गलती हुआ। आपने आपका गलती देख लिया और समझ में आ गया तो फिर आपको कुछ करने की जरूरत नहीं है।
फिर but आपको इसका उसका एक प्रतिक्रमण ही करना है, समझ में आया? तो वो यथार्थ प्रतिक्रमण हो जाता है। और यथार्थ प्रतिक्रमण वहां पे है जहां पे आपका मन से भी, वाणी से, के वर्तन से कहीं पे भी आपका जस्टिफिकेशन नहीं होता है, तो आपका यथार्थ प्रतिक्रमण हो जाता है। બરાબર છે એટલે જસ્ટિફિકેશન એક મૂળ वस्तु है जो हाँ। अंदर से भी नहीं होना चाहिए, बाहर से भी नहीं होना चाहिए, दोनों। बाहर बोल देते सर यार, अंदर में रखते हैं, नहीं था ये तो करना ही जैसा था, वो फिर हाँ। वो क्लियर नहीं होता है। नहीं, वो Clear बात समझ गया मैं। वो बात समझ गया। चलो मैं अभी दूसरा बात करता हूँ। ये तो एक उसके साथ में जो प्रैक्टिकल बात आया था और मेरा में भी हुआ था, उसके लिए मैंने ये मतलब छेड़ा उसको। मैं अभी उपादान और निमित्त के बारे में कुछ दादा की सूत्र है वो मैं रखना चाहता हूँ। दीपकानंद जी, मैं तुम्हें रख देता हूँ। जय सच्चिदानंद। मैं रख, हाँ। अच्छा, तो 5899 आप तो सूत्र। 5899 ओके, एक मिनट। हाँ, ओके, मैं रखता तो पूरा पढ़ने के लिए थोड़ा प्रॉब्लम हो जाता है, स्क्रीन में मोबाइल से रखता हूँ ना। हाँ मैं करता हूँ, एक मिनट। 5899 राइट। हाँ, हाँ अच्छा है उपादान। हाँ, बराबर છે। बस उधर से शुरू, फिर बाद में नीचे जाएंगे। हाँ ओके, हाँ वाचो। किरण जी, आप गुजराती में करो ना, રીડ કરો ને। હા, એટલે આમાં લખ્યું છે પણ તમે મને ઇંગ્લિશ નું ગુજરાતી કરી આપજો પાછું। ઉપાદાન ત્રણ પ્રકારના, એક હા. ઓવર બંટ બ્રિકના જેવા, એક વેલ બંટ બ્રિક એ એક્ઝેટ ઉપાદાન કહેવાય, Right. અને અંડર બંટ બ્રિક એ એક્ઝેક્ટ નથી, તેમ છતાં એને વેલ બંટ કરી શકાય। हाँ हाँ, ये मेरे को ये जो उन्होंने दाखला दिया दादा ने, मेरे को हाँ। बहुत अच्छा लगा, उसके लिए मैंने रखा है। एक हाँ। ओवर डेवलप, एक डेवलप और एक अंडर डेवलप, मीनिंग यही आ हाँ। जाता है। हाँ हाँ, बराबर है। एक ओवर डेवलप, एक એક ઓવર ડેવલપ, फिर डेवलप એક जो વેલ काम का બંટ है। એટલે हम्म વેલ બંટ એટલે हम्म એક એટલે ઓવર બંટ બ્રિક ના જેવા એક વેલ બંટ એટલે શું? આમાં પેલી वही ઈંટને मतलब जो વધારે काम કૂક का है, जो કરીએ ને। मतलब जिसको पूर्णता है, मतलब गुण है, क्वालिटी है। हाँ 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 हाँ। और एक अंडर डेवलप्ड, और अंडर डेवलप मीन्स हम लोग अंडर डेवलप, आप पढ़ो, फिर बाद में मैं मेरा कमेंट करता हूँ, आप मेरे को क्रॉस करना, मेरा हाँ गलती किधर है। हाँ हाँ हाँ, बोलो आप। हाँ, इसके ऊपर भी लो, फिर सोम भाई थोड़ा ऊपर पढ़ते रहो, उसको नीचे 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 उसका संजग में है, એટલે વ્યવહારમાં જે ઈટ ફીટ ના એક થાય મિનિટ, એક એ મિનિટ, ઓવર સુબીરજી, બર્ન સુબીરજી, બ્રિક કહેવાય। તમે જે શોર્ટમાં કીધું કે હમ. એક અંડર ડેવલપ, એક ડેવલપ અને એક ત્રીજો કયો? एक ओवर डेवलप्ड। ઓવર ડેવલપ। अच्छा, ओके, हाँ, चलो આગળ। अच्छा ये अच्छा, तीनों का क्लासिफिकेशन दादा कर रहा है इसमें, देखो आप। हम्म, हम्म, વ્યવહારમાં જે ઈટ ફીટ ના થાય એ ઓવર બર્ન બ્રિક કહેવાય। એટલે વ્યવહારમાં બધી ઈટોના ભેગી ભેગી એ મળતી આવી જોઈએ, मतलब हाँ ये काम का नहीं, ऊपर ऊपर से चला जाता है। अच्छा, हाँ फिर आ गया उपादान के ऊपर। उपादान केવું હોવું જોઈએ? પુનર્જન્મને સમજતું હોવું જોઈએ, ત્યાર પછી જ આ નિમિત્ત કામ કરે। हम्म,
तो ये मिनिमम रिक्वायरमेंट बता रहा है पुनर्जन्म के समझ में आना चाहिए। अच्छा, हाँ, अभी ऊपर फिर से लो, नीचे जाओ संभाई। हाँ, हाँ। हाँ देखो, ઉપાદાન તો દિવેટ બધું તૈયાર કરી લાવ્યું છે, પણ દીવા વગર સળગાવે સી રીતે તે? એ તો આ ગયા નિમિત્ત વગર આ ગયા उसके लिए। એટલે જ્ઞાની પુરુષ રૂપી દીવા પ્રગટ થાય ત્યારે બધા દીવા સળગે। હમ. ઉપાદાન આગુ બધતું હોય તો પણ નિમિત્ત જો સારું મળી આવે તો ઉપાદાને સરસ કરી આપે। मैंने अभी जो बोला ना, हम लोग अंडर डेवलप्ड, तो हमारा उपादान काचा, लेकिन ज्ञानी पुरुष उसको काम का कर देता है, मतलब डेवलप तक ले जाता है, उसका निमित्त का ही काम हो गया मेरा वो। इसमें से समझन जो है वो बोल रहा हूँ। और थोड़ा नीचे लो। हाँ बस रखो। अभी आप देखो, आप पढ़ो, अभी सब इसका सारांश जो बोलता है ना वो आ गया। वो तो थोड़ा उपमा के ऊपर गया था, एग्जाम्पल के ऊपर। બોલો। अभी आप थोड़ा वाचो। આપણું પુણ્ય બંધી પુણ્ય જાગે ત્યારે નિમિત્ત પ્રાપ્ત થાય, અને પાપાનું બંધી પુણ્ય હોય ત્યારે બંગલા મોટર બધું મળે, પણ નિમિત્ત ના મળે। પુણ્ય જ્ઞાની પુરુષને ભેગા કરી આપે અને એમની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય। પછી જ્ઞાની પુરુષ એકનું શરણું લીધું એટલે આખી દુનિયાનો પછી માર ખાવો ના પડે, નહીં તો આખી દુનિયાનું શરણું લેવું પડે। बस बस आटला ज रखो, आटला ज रखो। वो पूर्ण, मैं क्या बोलना चाहता था, मैं वो हाँ। जवाब के साथ प्रश्न हो गया, नो डाउट। जे हम लोग अंडर डेवलप्ड है, और अंडर डेवलप खाली हमारे अंदर पुनर्जन्म है, बिकॉज अपने हिंदुस्तान में जन्मा, उसके लिए पुनर्जन्म का वो हमारा प्रिंसिपल हम जानते हैं। तो उसके हिसाब से दादा ने हमको रास्ते में से ऊपर उठाया, काम का किया, जो काम का नहीं था वो काम का किया। अब ये सब करने के बाद अभी आप जो हेमांगी बैंक के साथ बात करना था ना, उसको रेफरेंस में हमने बोलना चाहता हूँ। ये अभी आया ना, ज्ञानी पुरुष ने कौन सेना शरणु लेवो, वो आ गया ना अभी ज्ञान हाँ। प्राप्ति के बाद। ज्ञानी पुरुष એકનું શરણું લીધું એટલે આખી દુનિયા પછી માર ખાવો ના પડે, નહીં તો આખી દુનિયાનું શરણું લેવું પડે। बस हाँ। ये मेरा वो ये लाने के लिए मैंने इतना सारा सूत्र बताया। આમાં એક વસ્તુ ખાસ સમજવાની છે સુખીજી, કે જ્ઞાની પુરુષ એટલે શું? જ્ઞાની પુરુષ, અત્યારે આપણે જ્ઞાની પુરુષ કોને કહીએ છીએ? આપણને એમ લાગે કે આ દેખાય છે જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પ્રગટ થયા, તો કે ના, અત્યારે શરણું કોનું લેવાનું છે? અને હેમાંગીબેન સાથે શું વાત કરતો હતો કે શરણું કોનું લેવાનું છે? તો કે તમને જે 5 આજ્ઞા આપી છે એના સિવાય કોઈ શરણું લેવા ના જતા। 5 આજ્ઞા સિવાય કોઈ પણ રીતે તમે શરણું લેવા ગયા તો ત્યાં ક્યાંક ને ક્યાંક તમારે એનો માર ખાવાનો આવશે। नहीं बराबर है, मैं इसको इस तरह से ले रहा हूँ। आपका जो आपने जो अभी क्लियर किया ना, उसके हिसाब से बोल रहा हूँ। तो ज्ञानी पुरुष तो फिजिकली आज की तारीख में समझो जो दादा भगवान नहीं है, लेकिन दादा की जो ज्ञान हाजिर है, और वो ज्ञान किसके हाजिर में है? किसके माध्यम से? 5 आज्ञा के माध्यम से। तो उसका शरण लेने का है। बस मेरा को ये मतलब बोलने का था। હવે જે શરણું લે છે ને, તો આમ દેખી રીતે આપણને શું લાગે કે દાખલા તરીકે ચલો એક મૂડ ફ્રેશ કરવા માટે મોબાઈલ લીધો, એનું શરણું લીધું। કોઈની જોડે વાતચીત કરવા ગયા, એનું શરણું લીધું। ક્યાંક બહાર નીકળ્યા, એનું શરણું લીધું। બરાબર। હવે ખરેખર આ જે બહાર નીકળ્યા એનું શરણું લીધું, મોબાઈલનું શરણું લીધું, કોઈ વ્યક્તિનું શરણું લીધું, એટલે ખરેખર એ શરણું લે છે? એ શરણું લે છે? ના, એ તો એક આધાર સોચે, આધાર ખોળે છે। શેનું શરણું લે છે? રિલેટિવ નો સુખ માટે આધાર ખોળે છે। તો શેનું શરણું લે, શેને શરણે જાય છે? સંસારનો સર, રિલેટિવ નો ના, તો કે અહંકારનું શરણું છે એનાથી। અહંકાર, અચ્છા, અહંકારના શરણે થઈ ગયો છે। ગઈકાલે વાતમાં વચ્ચે મારે વાત કરવાની થઈ, રમેશાનજી જયારે વાત કરતા હતા ત્યારે આ વાત મૂકી હતી
તો કે એણે શરણું કોનું લીધું છે? અહંકારનું શરણ લીધું છે. ખ્યાલ આવ્યો? એટલે અહંકારનું શરણ લીધું છે એટલે શું છે? તો કે અહંકાર ને સારું લાગે, કઈ પણ સારું લાગે છે એટલે અહંકાર પોસાય છે. કઈ પણ બરાબર ખરાબ લાગે છે ત્યારે અહંકાર દુભાય છે. ખ્યાલ આવ્યો? એટલે ખરેખર એ કોના શરણે છે? તો કે અહંકારના શરણે છે. જે અત્યારે જે કઈ બાજુ બધું એના પછી જેટલું બધું ઊભું થાય છે એ શેના લીધે ઊભું થાય છે? કોઈ વ્યક્તિ પ્રત્યે ઊભું થાય છે, સારું ઊભું થાય છે કે ખરાબ ઊભું થાય છે. પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ પરિસ્થિતિમાં કઈ પણ ઊભું થાય છે તો એને શરણું કોનું લીધું છે? તો કે અહંકારનું શરણું લીધું છે. એટલે કે અજ્ઞાનનું શરણું લીધું છે. એટલે એ અજ્ઞાનનું શરણ લીધું છે, એના બદલે એને જ્ઞાનનું શરણ લેવું પડશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે આ જ્ઞાનના શરણે થયો, એટલે આ 5 આજ્ઞાના શરણે ગયો, એમાંથી એ સમાધાન લે છે. ભલે એને અમુક સમાધાન થશે, નહીં થાય, રાઈટ, ખ્યાલ આવ્યો? બનશે આ બધી વસ્તુ, કારણ કે તમને તરત જ બધા સમાધાન નહીં થાય, ઘણી બધી અસરો પણ થશે, પણ તમે માર્ગ ઉપર ચડી ગયા. કારણ કે અહંકારના શરણે હતા, એના બદલે તમે 5 આજ્ઞાના શરણે આવી ગયા. એટલે તમે 5 આજ્ઞાથી સમાધાન મેળવવાનો પ્રયત્ન કર્યો, તો તમે એટલો બધો મોટો પુરુષાર્થ છે ત્યાં કે તમે અહંકારનું શરણું ક્યારેય છોડી ના શકો. અનંત અવતારથી જે ઘરમાં રહો છો તમે, એ ઘરને કેવી રીતે તમે છોડી શકો? બરાબર છે. એ ના છૂટી શકે. હવે એ કોણ છોડાઈ શકે? તો કે જ્ઞાની પુરુષ જ તમને છોડાઈ શકે. આ ઘર તારું નથી, આ પર ઘર છે. આ તારું જે સ્વરૂપ છે એ તારું સ્વઘર છે. આખું ભેદાંકન કરાવે છે ત્યાં. એટલે પોતે પરઘરમાંથી સ્વઘરમાં એને બેસાડે છે અને સાથે સાથે આજ્ઞા આપે છે. કારણ કે આ તમે જે ઉપાદાનની વાત કરી ને, એવું ઉપાદાન છે નહીં કે એ આજ્ઞા વગર આ જ્ઞાન સાથે રહી શકે. આજ્ઞા વગર આ જ્ઞાન ને સાથે રહી શકે એવું ઉપાદાન નથી એનું. એટલા માટે આજ્ઞા આપી. એટલે આ આજ્ઞા આપી એટલે તમે જે અહંકારના શરણે હતા એની જગ્યાએ તમે આજ્ઞાનો ઉપયોગ કરો છો, એટલે તમે જ્ઞાનીના શરણે થઈ ગયા. હા, બરાબર છે. એટલે જ્ઞાનના શરણે, અને જ્ઞાન એટલે આજ્ઞા. આજની તારીખમાં જે સીટ ઉપર બેસી ગયા એ સીટ થી નીચે લપસી ના જાય એના માટે આજ્ઞા. बराबर है। ये जो अभी मैंने मैं एक जो दाखला दिया था वो जो समूह निकाल करने का, उसमें ये आज्ञा का ही मतलब फिट करने का वही मतलब पुरुषार्थ था ना। जैसा सामने वाला निमित्त है और मेरा कुछ भी वो हिसाब से सूक्ष्म भाव के हिसाब से सामने वाले का स्टूल खींच के वो हमारे ऊपर ऐसा बिहेव हुआ, तो वो सब ये मतलब आज्ञा का ही एक क्या बोलते हैं एप्लीकेशन ऑफ आज्ञा, ऐसा बोल सकते हैं। તમારે સંભાવે નિકાલ કરવો હોય તો તમે કેટલું જતું કરી શકો છો, જતું કરી શકો છો એના ઉપર આધાર રાખે છે। ये बहुत सरस, मैंने एक्चुअली बोलना चाहता था, ये बहुत सरस मतलब एक इंडिकेटर है आप कितना जतु कर रहे हो, मतलब कितना जाने दे रहे हो, वो एक इंडिकेटर है, थर्मोमीटर है। हाँ, એટલે તમારો જ્યાં અહંકાર ઘવાય છે, ખ્યાલ આવ્યો? તમારો જ્યાં અહંકાર ઘવાય છે, એ અહંકાર ઘવાયો છે એની તમને પડી છે કે આત્માની પડી છે? व्यवहार में उसको पक्कर बोलते हैं ना, अहंकार के पक्कर। हाँ, जतु करવાનું એટલે આ બધું પૈસા છોડી દેવાના, ઘર છોડી દેવાની વાત નથી કરતો। બરાબર છે, હા, નહીં સમજી ગયો, વસ્તુ છોડી નથી દેવાની, પણ તમારો જે અહંકાર ઘવાયો છે ત્યાં તમને અહંકારની પડી છે કે આત્માની પડી છે? બરાબર છે। જો તમને આત્માની પડી છે, તમને અહંકારની એટલી એક ભાગ ઓછો છે, તો જેટલો અહંકારનો ભાગ મોડો પડતો જશે અને આત્માની કિંમત વધતી જશે,
તો સંભાવે નિકાલ કરવો નહીં પડે, થઈ સંભાવે જશે. નિકાલ થઈ જશે. तो लौकिक भाषा में पक्कर बोलते हैं, पक्कर नहीं रखने का, ऐसा छोड़ ही देने का. હા. मतलब मैं पैसा की बात नहीं कर रहा हूँ, ये एक संयोग के सामने जो भी है व्यवहार પણ वो. એમાં પૈસા સંપત્તિ બધી વસ્તુ આવે છે તો ખરી જ, ખ્યાલ આવ્યો? એ બધી વસ્તુ ઇન્ક્લુડ તો છે જ. पक्कर मीन्स स्थूल की नहीं, स्थूल वस्तु की नहीं, ऐसा ही. તો કે ના, એટલે એ પણ વસ્તુ આવે છે. દાખલા તરીકે તમે 4 ભાઈઓ છો, ખ્યાલ આવ્યો? ચાર ભાઈઓ વચ્ચે દાખલા કે તમારા મા બાપ એક્સપાયર થઈ ગયા છે, 4 ભાઈઓ છો, તમારે જમીન મકાન સંપત્તિની વહેંચણી આવે છે, તો ત્યાં તમારો સંભાવ્ય નિકાલ ઉભો થાય છે. ત્યાં Right, સંભાવ્ય right. નિકાલ કરશો. હા હા, નહીં ક્લિયર થઈ ગયું. એટલે હું હજી આગળ વાત કરવા માંગુ છું, વાંધો નહીં ને? ના, ના, ના. વાત કરું છું. કે એટલે ટાઈમ છે ને તમારી પાસે, બીજું કઈ નહીં. તો કે નહીં, 5 મિનિટમાં નીકળવાનું છે, હોસ્પિટલ જવું. હોસ્પિટલના એક એપોઇન્ટમેન્ટ 11:30 વાગે. હા, એટલે શું છે કે નહીં, કોઈ વાંધો નહીં, 5 મિનિટ તો રોકાય. હા, તો કે આ ખાલી અહંકાર નથી, સાથે સાથે સ્થૂળ વસ્તુઓ પણ છે. દાખલા તરીકે તમે 4 ભાઈઓ છો, તો જમીનની વહેંચણી થાય છે, મકાનની વહેંચણી થાય છે, સંપત્તિની વહેંચણી થાય છે. ત્યાં તમારો સંભાવ્ય નિકાલ ઉભો થશે. ખ્યાલ આવ્યો? તો ત્યાં તમારો સંભાવ્ય નિકાલ છે, પણ ત્યાં તમે સંભાવ્ય નિકાલ ક્યારે થઈ શકશે? તો કે તમે કઈ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. एक्चुअली वो एक सेपरेट चैप्टर ही आ जाएगा. मैं नेक्स्ट टाइम आपको पूछेंगे उसको लिए. અને mix કરી દઉં છું. हाँ, वो भी एक परिग्रह की तरह के गिनता है, जो भी बोलता है ना. તો કે એને આત્માની કિંમત વધી હશે ને, આ મારા અનુભવથી વાત કરું છું. હું કોઈ પુસ્તક વાંચીને વાત નથી કરતો. મને જે રીતે મેં જે રીતે સ્વાધ્યાય કર્યો છે એ રીતે વાત કરું છું. તો કે મને આત્માની કિંમત વધશે ને, તો આ બધી વસ્તુઓની કિંમત ઓટોમેટિક ઘટી જાય છે. એટલે ત્યાં સંભાવ્ય નિકાલ મારો થઈ જાય છે. બરાબર છે. આટલી જ વાત છે. ના, બરાબર છે. એ બધી સ્થૂળ વસ્તુ પણ આવી ગઈ, આ અહંકાર પણ આવી ગયો, આ બધી જ વસ્તુ આવી ગઈ. એટલે કવિરાજે બહુ શોર્ટમાં કહી દીધું, જ્યારે પૂતગલની કિંમત ઘટશે. આ તરાજુ જેવું છે, તરાજુ જેવું. જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ત્યારે મુક્તિની તલબ વધશે. અને મુક્તિની જે તલબ છે એ તમને સંભવમાં લાવી દેશે. राइट. तो लक्ष्य एक ही, उस टाइम पे लक्ष्य एक ही हो जाएगा ना, छूटने का. वो इसको भी आप बड़े, मैं ना अभी नहीं, टाइम का थोड़ा कांस्टेंट है, नहीं तो मैं इसको छेड़ता था. ये आत्मा सिवाय बाकी सब कुछ परिग्रह है. आत्मा सिवाय बाकी सब कुछ परिग्रह है. वो हमारा क्या बोलता है, जो भी पूतगल है और पूतगल के साथ लिपटा हुआ जितना भी सब ग्रॉस चीज है, सब कुछ परिग्रह है. वो मैं बाद में ये करेंगे. सॉरी. हाँ, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા, બીજા કોઈને પ્રશ્ન? હિરાનંદ जी, तो एक बार ओके, अमीबेन છે. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનંદજી, આપણે હમણાં વાત છે ને તો લક્ષની, મને એવું સમજાય છે, હું હમણાં એવું મને અંદર વિચારણા થતી હતી કે આખા દિવસમાં મોક્ષે જવું જ છે, મોક્ષનું લક્ષ એ એકદમ ગોલ, એકદમ સચોટ હોવો જોઈએ. એટલે હું તમને મારું એક્ઝામ્પલ આપું. ગઈકાલે અમે કીર્તન ભક્તિમાં ગયા હતા ને, ત્યાં સુરત શાંતિ આનંદજીનો જન્મદિવસ નિમિત્તે, તો ત્યાં આપણે ઓલું નીચે કીર્તન ભક્તિ થાય છે, ત્યાં ઓલું નથી કે અહીંયા જે માંગવું હોય માંગો દાદાના ફોટા પાસે,
હા હા તો દિવસમાં કેટલી વાર દર્શન કરવા જઈએ એટલે અલગ અલગ રીતે પ્રાર્થના કરીએ કે દાદા બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, દાદા આપના જેવું થવું છે એવી શક્તિ આપજો. બરાબર. પછી કઈ વ્યવહારની પણ ક્યારેક કઈ અડચણ હોય તો એ પણ માંગી લઈએ છીએ. હમ તો મને કાલે બપોર પછી એવું વિચાર આવ્યું, કીર્તન ભક્તિમાં બેસી હતી ત્યારે, કે દાદાની વાણી એકદમ કાનમાં ગઈ કે એવું માંગો કે ફરી કશું જ માંગવું ના પડે એમ. હા, તો મેં પછી પ્રાર્થના કરી કે મેં કીધું દાદા મોક્ષ જ જોઈએ છે. હમ એટલે જયારે નીકળતી હતી ને તો મેં પછી માથું ટેકીને આજ માંગ્યું. મેં કીધું આટલી બધી વસ્તુ માંગુ છું એને કરતા આ એક જ વસ્તુમાં બધું જ આવી જવાનું છે, તો પછી મોક્ષ જ માંગવું છે એ જ મારે રાખવું છે એમ. તો મને આજે હમણાં જ વિચાર કે જો એકદમ એક ધારું અખંડ મોક્ષે જ જવું છે, જો એ લક્ષ્ય રહે તો બધા જ પ્રશ્નના પણ દાદાએ સમાધાન તો આપ્યા છે. તો આપ પણ થોડું હજી પ્રકાશ પાડો કે હજી વધારે નિશ્ચય પાકું થાય અને લક્ષ્ય એક રહે જ એક ધારું કે મોક્ષે જવું છે, બીજું કશું આ બધી પંચાયત જ નથી કરવાની હવે. એટલે દાદા ભગવાને જે આ મોક્ષે જવું છે એ વાત કરી ને, એની અપેક્ષા જુદી છે. જે દાદા હા ભગવાને વાત કરી ને કે મોક્ષે જવું છે, આ એક જ લક્ષ્ય રાખો. એટલે કે હમ જે સંસારની વસ્તુ માંગતા હતા ને એને અનુલક્ષીને વાત કરી છે કે રાઈટ. ભાઈ કે આજે મારે પૈસા નથી તો મને પૈસા મળી જાય. કોઈને ડોક્ટર થવું છે તો ડોક્ટર થઈ જાય. ખ્યાલ આવ્યો? કોકને ધંધો કરવો છે તો ધંધો સેટ થઈ જાય. કોકને વાઈફ ને હસબન્ડ નો પ્રોબ્લેમ છે તો એ સોલ્વ થઈ જાય. તમે દાદા ભગવાનને મળેલા છો કે કઈ રીતનું છે? ના તો જોયેલું ના. હોય. અમે બધા આ વસ્તુ જોયેલી અને અમાર તો પોતાને પણ આવી રીતે થયેલું. દાખલા તરીકે પરીક્ષા હોય ને તો દાદા ભગવાન ને વાત કરીએ કે દાદા પરીક્ષા છે, દાદા કે સારું વિધિ કરી લે. રાઈટ. તો કે હા દાદા પાસે મેક્સિમમ દાદા ભગવાનની હાજરીમાં મેક્સિમમ લોકો સંસારના પ્રોબ્લેમને આધારે આવેલા છે. રાઈટ. કોઈ મોક્ષ માટે નથી આવ્યું. અમીબેન ખ્યાલ આવ્યો? તમે મોક્ષ માટે આવ્યા હોય અને દાદાએ તમને જ્ઞાન આપ્યું હોય એવું મને કોઈ હજી એવું લાગતું નથી. મારી ભૂલ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એના માટે અમીન સાહેબ બહુ સરસ એક દાખલો આપતા હતા કે દાદા ભગવાને શું કર્યું કે આપણે બગાસું ખાવા માટે મોઢું પોળું કર્યું ને એમાં પતાસું મૂકી દીધું કે છે. સાંભળ્યું? ખ્યાલ બરાબર આવ્યો? છે. હા ખ્યાલ આવ્યો. આપણે માગવા ગયા હતા સંસારના હા સુખ, સંસારના પ્રોબ્લેમ માંથી મુક્ત થવા માટે ગયા હતા કે મારું આ સરખું થઈ જાય, આ સરખું થઈ જાય, આ સરખું થઈ જાય એના માટે ગયા હતા. પણ દાદા ભગવાને જે આપ્યું ને એ આપણે કલ્પના પણ ના કરી શકીએ અને આપણને એની કિંમત પણ નથી. એવી વસ્તુ કિંમત આપી એવી દીધી. નથી. રાઈટ. એટલે સામાન્ય રીતે મેક્સિમમ જે દાદા ભગવાન પાસે આવતા હતા એ આ સંસાર માટેની વસ્તુ માટે આવતા હતા. અને જ્ઞાની પુરુષને ખબર છે કે મારો રોલ શું છે, મારે આ જીવ આવ્યો છે તો કે કેમ કરીને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય. બરાબર? તો કે એના માટે જ્ઞાની પુરુષ છે, પણ આવે છે પેલા માટે. એટલા માટે દાદા ભગવાનને કહેવું પડ્યું કે તમે એવું માંગો કે ફરી ફરી માંગવું ના પડે. આ વસ્તુને આ અપેક્ષાથી વાત હતી. પણ આપણે જે માંગવાનું છે તો આપણે કઈ વસ્તુઓ માંગીએ છીએ? અત્યારે મહાત્મા તરીકે આપણે કઈ રીતે માંગીએ છીએ કે દાદા મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ 5 આપો, આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. અથવા અલગ અલગ આજ્ઞાથી પણ માંગીએ છીએ કે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, આપના જેવી પ્યોરિટી આપો. નિરંતર સત્સંગમાં રહેવા એવી શક્તિ આપો. રહેવા એવી શક્તિ આપો. આ બધી વસ્તુઓ તમે માંગો છો એ આફ્ટર ઓલ તમારે મુક્ત થવા માટે જ છે. રાઈટ. બરાબર? એટલે તમે એ શક્તિ માંગો છો એટલે એનો મતલબ એવો નથી થતો કે તમે મોક્ષ માટે નથી. હા બધા એના રસ્તા છે મોક્ષે જવાના. એટલે આ બધી જ શક્તિઓ આપણે માંગી શકાય. બરાબર છે. પણ મુખ્ય વસ્તુ શું છે તો કે શક્તિ કોની પાસેથી મળે છે એ સમજવાનું છે. કોની પાસેથી શક્તિ મળતી હશે? જે પોતે જ પૂરા શક્તિ સ્વરૂપ છે
એની પાસેથી હા. જ શક્તિ મળી શકે ને. એટલે પોતે જે અનંત શક્તિ વાળો છે એની પાસેથી જ એને શક્તિ મળે છે. રાઈટ. બરાબર? એટલે આ તો માગવાની કઈ વસ્તુ છે? આ તો સમજો કે આપણે કોઈ વખત માગીએ છીએ, પણ સામાન્ય રીતે જે આપણે માગવાનું છે કે જે ભાવના ભાવવાની છે એ બધી જ વસ્તુ સામાન્ય રીતે વિધિમાં આવી જાય છે. બધી હા. આપણે જે રોજ જે વિધિ કરીએ ને એની અંદર આવી જાય છે. છતાં આપણને કોઈ વખત એવો સંજોગ આવ્યો તો આપણે માગીએ, પણ એ માગવાની એક એ રીતે માગવાની આપણે ટેવ ના પડવી જોઈએ. દાખલા તરીકે જયારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે હું કહું કે સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, હજી મારે જ્ઞાનને સમજવાનું બાકી છે. ખ્યાલ આવ્યો? તો કે મારો સમજવાનો ભાગ ત્યાં પછી કાચો પડશે. હા. હવે એટલે મુખ્ય વસ્તુ શું છે તો કે તમારી સમજણ. કે તમારી સમજણ જેટલી પાકી થઈ એટલો સંભાવ્ય નિકાલ થઈ જશે. એટલી તમારે શક્તિ નહીં માંગવી પડે. એટલી શક્તિ. બરાબર. શક્તિ માંગવી પડે છે એ શેના લીધે માંગવી પડે છે કે ત્યાં સમજણ કાચી પડે છે એટલે આપણે સમજણ કાચી પડે છે. રાઈટ. એટલે આ વસ્તુ સમજવાની છે કે દાદા હજી મને આપની વાત સમજાતી નથી, પણ મને આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. ખ્યાલ આવ્યો? હા, કે આ બધું વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, હજી ખ્યાલમાં નથી રહેતો તો દાદા આજ્ઞામાં રહેવાની, રિલેટિવ સમજવાની શક્તિ આપો. બધું શક્તિ જ માનીએ છીએ કેમ કે સમજ. આપણું આ વિતરા વિજ્ઞાન છે, આપણી 5 આજ્ઞા છે, એ જેમ છે તેમ સમજાય કરો એવી શક્તિ આપો. એટલે સમજવાનું જે પાકું થશે ને એનાથી તમારો આખો જે યોગ છે એ યોગ પૂર્ણ થશે. સમજવાથી. કારણ કે શક્તિ માંગો છો એ એક વચ્ચેનો ભાગ છે. જે ખરેખર જે શક્તિ માગવાની છે એ તો તમને આ બધી વિધિમાં આપી જ દીધી છે, એટલે એક્સ્ટ્રા તમારે કશું માગવું ના પડે. પેન કિલર જેવું કામ કરશે. હા. અને પેન કિલર જેવું ના કહેવાય, પેન કિલર જેવું ના કહેવાય, પણ એ તમને કામ કરે છે, પણ એ વચ્ચેનો માર્ગ છે. અચ્છા. એ વચ્ચેનો તમે માર્ગ પર તો આવી ગયા છો. હા. ખ્યાલ આવ્યો? પણ માર્ગમાં પણ વચ્ચે દાખલા તરીકે તમે અમદાવાદ થી મુંબઈ આવો છો તો બીજા કેટલા વચ્ચે રસ્તા આવે? ખ્યાલ આવ્યો? આ માર્ગમાં વચ્ચે ઘણા બધા વચ્ચે રસ્તા આવશે. હા, બધા સ્ટેશનો આવશે. હા, બધા સ્ટેશનો આવશે. અને અમુક વસ્તુ સમજાશે પણ ખરી. અમુક એમને વયા જશે. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે આપણને જ્યાં ના સમજાય ત્યાં પછી આપણે દાદાને શક્તિ માગી લઈએ કે દાદા મને આ સમજાય છે, જેમ છે તેમ સમજાવી શક્તિ આપો, અને આ ફાઇલનો સંભાવ્ય નિકાલ થઈ શક્તિ આપો. બરાબર. એટલે બહુ સરસ. આમાં કે સમજ્યા એટલે બધું જોવાશે આપણા જ્ઞાનમાં, આપણા પ્રજ્ઞા શક્તિમાં બધું એક્ઝેક્ટ રીતે ઈ સ્ટેશન પછી બરોબર આપણે જે સ્ટેશને ક્રોસ કરીએ તો એ બધા સ્ટેશન આપણને સમજાઈ જવા જોઈએ, એક્ઝેક્ટ જોવાઈ જવા જોઈએ. હા. તો પછી શક્તિ માંગવાની પછી આપણી ધીરે ધીરે ઓલું થઈ જશે કેમ કે ત્યાં તમને દાદા જ્યાં હાજર ને હાજર છે તમારી પાસે. હા, બરાબર છે. એટલે આ જ્ઞાન આ 5 આજ્ઞા રૂપે તમારી પાસે હાજર ને હાજર છે. હા, 5 આજ્ઞા રીતે દાદા હાજર છે આપણી સાથે. બરાબર. અને આપણે વિધિમાં આપની 5 આજ્ઞામાં નિરંતર રહેવાય એવી શક્તિમાં આપવું એવું માંગીએ જ છે. એટલે આ બધી વસ્તુઓ આ રીતે છે. વિશેષ શક્તિ કોઈ માંગવી પડે એનો વાંધો નથી, પણ સમજણ સાથે હોય કે ભાઈ આ હું શક્તિ માંગુ છું, એના બદલે મને આ સંજોગ સમજાય, જ્ઞાને કરીને સમજાય. રાઈટ. મને 5 આજ્ઞાથી આ સંજોગ સમજાય, ચોખ્ખો થાય, ઈ વ્યવહાર ચોખ્ખો થાય મારો, કે પેન્ડિંગ ના રહે. રાઈટ. એ વાત છે. બરાબર. બહુ સરસ. એટલે અમે દેરાસર બી કાલે દર્શન કરવા ગઈ ને તો સિમંદર સ્વામી ભગવાનના પ્રતિમા પાસે એમ કે હવે શું માંગવાનું, આપણને દાદા ભગવાને બધું આપી દીધું અને કીધું કે સિમંદર સ્વામી ભગવાન પાસે જવું એ તો આપણું ઓલું છે, પરિણામ છે એમ.
તો મેં કીધું શું માંગુ, પછી ખાલી એટલું માંગ્યું સિમંદર સ્વામી ભગવાન પાસે કે કઈ ખબર નથી પડતી કે અમારે આપની પાસે શું માંગવાનું, આપ તો વિતરાગ છો, પણ દાદા ભગવાનની આજ્ઞાથી એવું કીધું છે કે ભાઈ તમારા એવા ચોખ્ખા થઈ જશે કે તમે સતયુગમાં મહાવિદ્ય ક્ષેત્રમાં તમારું ખેંચાણ થઈ જશે કરીને. હા, એક મિનિટ હિરેનાનંદજી. હા. હા, સોરી હા હિરેનાનંદજી, કોઈ આવી ગયું. હા, હા, તો આપ શું કહેતા હતા? એટલે આમ એક યુનિવર્સલ પ્રાર્થના દાદાએ આપી છે ને, કોઈ પણ તમે મંદિરમાં જાઓ તો કે એક આ ત્રિમંત્ર, નિષ્પક્ષપાતી ત્રિમંત્ર. હા, એ તો કરીએ આપણે. હા, બીજું શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. ખ્યાલ આવ્યો? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. એટલે જો આ પ્રતિક્રમણ પણ આવી ગયું. હા, ખ્યાલ આવ્યો? પેલા આપણે અને પરમાત્મા એક થયા. એક થયા. પછી એનું પ્રતિક્રમણ આવ્યું. એટલે આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપણી સમક્ષ જાહેર કરું છું. એટલે જ્યાં સુધી આપણે દાદા ભગવાન નથી મળ્યા ત્યાં સુધી આપણે બધા જ વિરાજક જીવો હતા. હજી પણ ઘણી બધી વિરાધના થઈ જાય છે. તો જે દોષો થયા છે એની તમે માફી માંગો છો. એટલે એ કોઈ પણ ભગવાનને પ્રાર્થના કરો છો તો પહેલા તમે ત્યાં એક થાવ છો. સૌથી પહેલા એક થાવ છો, એમની માફી માંગો છો. આ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષ ના કરું તેવી આપને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, જો હવે આ શક્તિ મંગાય છે કે શું શક્તિ મંગાય? આપણે દાદાએ કેટલું બધું તૈયાર કરીને આપેલું છે. તૈયાર બહુ બધું પેકેજમાં એટલું બધું આપ્યું છે. દીપક આનંદ કહેતા હોય છે કે બધું તૈયાર પેકેજ તમને આપણને દાદા ભગવાન આપી દીધું. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. એટલે કેટલી બધી મોટી વસ્તુ તમે માંગી. હા, કે આપ અને અમે એક જ છીએ, એમાં કોઈ જુદાઈ જ નહીં. એટલી મોટી કે માફી ભક્ત અને દાદા કે ભક્ત અને ભગવાન હતા. આપણે તો એ ભક્ત અને ભગવાન એક જ કરી આપ્યા દાદા આપણને. અને અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. એટલે હું નિરંતર શુદ્ધાત્મામાં રહું ને એવી શુદ્ધાત્મા પ્રાર્થના થઈ રહું. ગઈ. હા, એવી પ્રાર્થના થઈ ગઈ. આનાથી ઊંચી કઈ પ્રાર્થના રહી? કઈ પ્રાર્થના રહી? ખરી વાત છે. હા, બરાબર છે. મોટી વસ્તુ આપી છે અમીબેન. પણ આપણે બધું છે ને નવી વસ્તુઓથી ટેવાયેલા છીએ સામાન્ય રીતે. એટલે એને એમ થાય કે હું આ શક્તિ માંગુ, આ શક્તિ માંગુ, આ શક્તિ માંગુ. પણ આ બધું આપી જ દીધું છે તમને. બધું આપી જ દીધું છે. તૈયાર કરીને કેટલું બધું સરસ તૈયાર કરીને આપ્યું છે. એટલે આપની સમક્ષ જાહેર કરું છું એ શબ્દ બોલીએ ત્યારે આપણું એક્ઝેક્ટનેસ શું હોવું જોઈએ કે જાહેર કરતી વખતે શું જાહેર આપણે કરીએ છીએ તો આપણે પોતાને તો જાણપણામાં હોવું જોઈએ ને કે આપણે શું જાહેર કરીએ છીએ ભગવાન સામે આપણા દેશો. સામાન્ય રીતે દાદા ભગવાન જયારે યાત્રા કરાવડાવતા હતા ત્યારે યાત્રાનું એ મહત્વ દાદા આપતા હતા. ત્યાં આ જ્ઞાન લીધા પછી યાત્રા આપણે મહાત્માઓને ના હોય. ખ્યાલ આવ્યો? પણ પૂર્વે કંઈક ને કંઈક
વિરાધનાઓ બધી કરી છે, વિરાધનાઓ કરીને આવ્યા હતા. હા, તો કે એની માફી માંગવાની છે. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે તો તમે આજે માફી માંગો છો, જયારે મૂર્તિ સમક્ષ ઉભા રહીને, ભગવાનની સમક્ષ ઉભા રહીને માફી માંગો છો, તો કે કેટલી બધી વિરાધનાઓ કરી છે. કારણ કે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી વિરાધક જ છે. હા, બધા પક્ષમાં જ પડેલા હતા, મત અને બરાબર? પક્ષમાં. દાદા ભગવાનને પૂછ્યું કે દાદા ભગવાન, તમને જ્ઞાન નતું થયું એ પહેલા તમારી શું દશા હતી? દાદા કહે કરેક્ટ. કે અમને જ્ઞાન થયું એની આગલી ક્ષણે અમે વિરાધક જીવ હતા. ઓ બાપરે. કેટલી મોટી વાત કરી. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રાર્થના કરીને એની આપણે જ્ઞાન તો મળી ગયું, પણ કૃપાથી થયું છે. એટલે આગળ બધા જે બધી ભૂલો થઈ છે, દોષો થયા છે, એ માફી માંગવાની બાકી છે. માફી માંગવાની બાકી છે. એટલે એને જાતું પ્રતિક્રમણ કહેવાય છે. હા, એટલે જાતું પ્રતિક્રમણ. એટલે માફી માંગીએ છીએ એટલે આપણે અને પરમાત્મા એક થઈએ છીએ. ખ્યાલ આવ્યો? અને Right. એક થઈને પછી આપણે આ છેલ્લે માંગીએ છીએ જે માંગવાનું છે. હા, અમે છેલ્લે તમારામાં બરાબર છે. ભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. કરેક્ટ. એટલે માફી માંગવા વાળો ભાગ પણ આપણા માટે તો દાદાએ છૂટો પાડી આપ્યો છે કે ભાઈ માફી પણ કોણ માંગે છે અને આપણે કોણ છે, અને આ વિરાધક જે વિરાધના કરીને આવ્યો છે ઈ ભાગ કયો છે. એટલે ત્યાં આપણે બધું એક્ઝેક્ટનેસ પણ દાદાએ આપણને આપી તો દીધું જ છે. એટલે તમને જો તમારા પુરુષાર્થથી જો આ જ્ઞાન થયું હોત ને તો આ માફી માંગવાની જરૂર નથી. તો ખરી વાત છે. હા, બરાબર છે. પણ તમારા પુરુષાર્થથી નથી જ્ઞાન પ્રગટ થયું, કૃપાથી થયું છે. કૃપાથી એટલે થયું આ છે. બધી વસ્તુઓ જરૂરી છે. હા, એટલે આ બધો તો માલ જે છે એ ચોખ્ખો સાફ કરવા માટે આ બધી દાદાની શક્તિઓ પ્રાર્થના કરાવડાવી જ પડશે. બહુ સરસ. એટલે શક્તિ માંગવાનું અને દાદાનું છે ને જ્ઞાનવાણી સાંભળ્યું છે ને, એમાં એક જણે પ્રશ્ન પૂછ્યું હતું કે દાદા આ બધી વિધિ કરીએ છીએ, શક્તિ માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એ રોજનું રૂટીન થઈ ગયું છે, બરાબર? તો એ કેવું થઈ ગયું કે ઘણી વાર એમ મેકેનિકલ જેવું જ લાગે છે કે હા, દાદા પોતે એમ બોલા કે હા, એમ કે જો ઉપયોગ વગરનું બોલ્યા ને તો એ કઈ કામનું નહીં, એમ કે એ બધું મેકેનિકલ જ થઈ ગયું તમારું. એમ કે અસીમ જે કાર હોય કે પ્રાર્થના કરો કે શક્તિ માંગો ત્યારે પૂરેપૂરો ઉપયોગ પૂર્વક જ હોવો જોઈએ, નહીં તો એનું ફળ ના મળે. એવું દાદાએ એ સામે મહાત્મા કે જે હતા એમને એવું જવાબ આપ્યો. એટલે એ સાંભળ્યું ને ત્યારે હવે એવું થાય કે એવું ઘણી વાર દેખાય છે કે રૂટીન છે, આ વિધિ કરવી છે તો કરી લે છે, પણ પૂરે ઉપયોગ હોવો જોઈએ એમ. તો એમાં ઉપયોગમાં એટલે એક્ઝેક્ટનેસ એટલે શબ્દે જોવાય ઈ જ કેવો છો આપ? હા, એ શબ્દ જોવાય વંચાય આપણને. સાથે સાથે એનો તમને નિશ્ચય પણ થાય. નિશ્ચય પણ થાય. હા, કરેક્ટ. નિશ્ચય સાથે હોય. નિશ્ચય સાથે હોય. એટલે આની અત્યારે સત્સાધન શબ્દ વાપરે છે. એની પહેલા દીવો કરીને શબ્દ વાપરતા હતા. એની પહેલા વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ એવું નામ હતું. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. નિશ્ચય વ્યવહાર. હા, તો કે જે તમારો જે વ્યવહાર છે, કોઈ પણ તમારો વ્યવહાર છે, એ વ્યવહારમાં તમારો નિશ્ચય જોઈશે. નિશ્ચય જોઈશે. એટલે આપણે શુદ્ધાત્માના સીટમાં બેસીને, હા, તમારો જે વ્યવહાર થાય છે એમાં વ્યવહારમાં કાચું શું પડે છે કે જે વ્યવહારમાં અનિશ્ચયનો નિશ્ચય થયેલો છે. કે તમારા વ્યવહારમાં નિશ્ચયનો નિશ્ચય થશે. એ નિશ્ચયનો નિશ્ચય સાથે તમારો વ્યવહાર થાય એના માટે આ ચરણ વિધિ છે. મોટું સાધન છે. મોટામાં મોટું સાધન છે. કારણ કે જે બધા પુરુષાર્થ છે તમે જાતે નહીં કરી શકો. આ વિધિ તમારે વિધિ નિયમિત થશે તો તમને એક ઇઝીલી એક વેણમાં વહેતા હોય એવી રીતે પુરુષાર્થ બનશે. આટલી મોટી વસ્તુ છે વિધિ. એટલે આ બધી વસ્તુઓ સમજાય તો પછી તમારો ઉપયોગ ગોઠવાશે. ઉપયોગ ગોઠવાશે. આ વિધિ શું છે?
તો કે હા આખા એનું દિવસનો ઇમ્પોર્ટન્સ વ્યવહાર, હા આખા દિવસનો વ્યવહાર એટલે કે તમારો આખા દિવસના વ્યવહારમાં આધિ વ્યાધિ ઉપાધિ એ રાઈટ સાથેનો આખો બધો વ્યવહાર આપણે લઈને આવેલા છે. હમ અને આ આધિ વ્યાધિ ઉપાધિમાં પણ મને સમાધિ રહે હમ તો કે તમારું જે તમે જે વિધિ કરો છો હમ કે તમારો એ વિધિની અંદર વિધિ કર્યા પછી તમારો જે આખો જે વ્યવહાર બને છે એ હમ વ્યવહાર નિશ્ચય સાથેનો વ્યવહાર બનશે. રાઈટ હમ હમ અત્યારે જે અનિશ્ચયના નિશ્ચય સાથે વ્યવહાર કરીએ છીએ. હા બરાબર છે. બરાબર ને? સહી વાત એટલે છે. હા ખ્યાલ આવે છે. આ સમજણ સાથે આ ઇમ્પોર્ટન્સ સાથે વિધિ થશે તો પછી આ ઉપયોગ ગોઠવાશે. હા અને એ અનુભવમાં થોડુંક આવે છે કે જે રીતે જો વિધિ નહીં થઈ સવારે તો એ દિવસ છે ને જે બાકીના કલાકો ગયા ને તો એ આમ બિલકુલ પણ આમ આપણને કહીએ ને શબ્દ નથી પણ એ વ્યવહાર જ ના કહેવાયો એવું લાગે કે એમાં કોઈ પરફેક્શન નહીં કે એમાં કોઈ મજા ના આવી એ વ્યવહાર. અને જયારે વિધિ પૂર્વક થઈ ગઈ વિધિ થઈ હોય ને પછી જે વ્યવહાર થાય છે ને તો એની કઈ ઓર જ હા ને હા બરાબર છે? એ મને એવો અનુભવ થયો છે. એટલે તમે તો તમે હા અને પછી તરત એવું ક્લિક થાય કે ક્યારે વિધિ કરવા બેસીએ એવું અંદરથી એક ચેતવણી મળે છે કે ભાઈ તું વિધિ કર તો બાકીનો વ્યવહાર છે ને માં સ્થિરતા રહેશે અને હું કોણ છું એનો ભાગ પણ આપણે સ્થિરતા રહેશે ને તો બધું અંધારામાં જાય છે એવું દેખાય ઘણી હા ને સાચી વાત. એ આખું નિશ્ચય સાથે વ્યવહાર બને છે. નિશ્ચય સાથે આ બહુ વાત સરસ કરી આપે કે જો વિધિ ઉપયોગથી બી થાય તો બહુ સારું પણ વિધિ કર્યા પછીનો વ્યવહાર આખો આપણો નિશ્ચય લક્ષી વ્યવહાર થાય છે. નિશ્ચય સાથે આખો વ્યવહાર બને છે. એટલે ત્યારે આપણી ભૂમિકા કઈ ઓર જ હોય. હા બરાબર. બહુ સરસ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. અને જય એક નાનું એવું પૂછું છું કે હમણાં આપણે સચ્ચિદાનંદ. વાત કરી ને સુધીરભાઈ સાથે 9 કલમની કે ભાવ આપણે ભાવના તો દાનત અને ભાવનામાં કઈ ફેર કે આપણી દાનત ઈ જ ભાવના કહેવાય થોડું સિમિલર કહેવાય. તો કે આપણે જે દાનત લઈને આવેલા છે ને એ આપણે કોઈ પણ આ 5મા આરામાં જે જન્મ થયો છે ને એ સાચી દાનતને લીધે જન્મ થયેલો છે. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે હા પણ ક્યાંક ને ક્યાંક આ જ્ઞાની પુરુષ ભેગા થયા આ જ્ઞાન મળ્યું તો કે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક એવો ભાવ કર્યો હશે કે આવા જ્ઞાની પુરુષ મળે. ખ્યાલ આવ્યો? પણ એની સાથે સાથે આપણી દાનત પણ સાથે સાથે કામ કરે છે. હા બરાબર ઈ મને એવું દેખાયું એટલે મેં કીધું પ્રશ્ન પૂછ્યું. તો કે દાનત જે કામ કરે છે તો કે તમારે વ્યવહારમાં ઘણા બધા જે પ્રોબ્લેમ આવે છે એ ઘણા બધા પ્રોબ્લેમમાં તમારે ક્યાંક ને ક્યાંક દાનત કેવી કામ કરે છે એ પણ ખુલ્લું થવું જોઈશે. હા એની દાખલા તરીકે ભૂમિકા તમે પણ બહુ તમારે હસબન્ડ સાથે પ્રોબ્લેમ થયો, દીકરા સાથે દીકરી સાથે પ્રોબ્લેમ થયો કે મધર ફાધર સાથે પ્રોબ્લેમ થયો પણ એ પ્રોબ્લેમ થવા પાછળ ઘરના વ્યવહારોમાં તો મેક્સિમમ દાનત ખુલ્લી થાય તો પછી ખુલ્લી એનું થાય. નિરાકરણ થાય. કરેક્ટ. એટલે એટલે જે દાનત છે હા એ દાનત સામાન્ય રીતે જે આપણો જે મન વચન કાયાનો એકાત્મતા તૂટી ગઈ છે એટલે મનમાં કંઈક છે અને આખું જુદું બોલે છે, વાણીમાં કંઈક છે અને જુદું બોલે છે, વર્તનમાં કંઈક છે અને જુદું બોલે છે. ખ્યાલ આવ્યો? એટલે આખું મન વચન કાયાની એકાત્મતા તૂટી ગઈ છે. એટલે કેવી દાનત બગડી હોય ત્યારે આ વસ્તુ બને. કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આપણે આજે આ કાળમાં આપણો જે જન્મ થયો છે એ જે દાનત બગડેલી દાનત છે એના આધારે જન્મ થયો છે. એટલે દાનત આ વસ્તુ છે. હવે આ તમને આ જે જ્ઞાન આપ્યું તો તમને દાનત ચોખ્ખી નથી કરાવતા. એટલે ખ્યાલ આવ્યો? એટલે તમને દાદાએ કેટલો સરસ દાખલો આપ્યો કે તમારા ટાંકીમાં ગંદુ પાણી છે. ખ્યાલ આવ્યો? હવે એક ચોખ્ખું પાણી ચાલુ થાય છે એટલે પેલું જે ભાગ છે એ બધો ખરી પડશે. ખરી પડશે બહાર ખાલી થઈ જશે. એ માલ ખાલી થઈ જશે.
ખ્યાલ આવ્યો? બરાબર. એટલે હા આપણી જે ભાવના છે એને આધારે હા આપણને આપણી દાનત તો ચોખ્ખી નથી, પણ ક્યાંક હા એવી ભાવના હતી, આપણને જ્ઞાની પુરુષ મળ્યા, ક્યાંક જ્ઞાન મળ્યું, તો એ આપણું હમ હવે કામ થઈ જશે. કરેક્ટ. હા બરાબર? એટલે દાદા એટલે કીધું ને કે ગભરાવાની જરૂરત નથી, કેમ કે તમે કઈ બરકત વગરનું દાનત વગરનું જ બધું માલ લાવ્યા છો, એટલે એવું જ નીકળવાનું છે. એટલે એ જોઈને બહુ ભડકવાની જરૂરત નથી. હા હા એટલે એવું થઈ જાય છે ને, એટલે હવે ખ્યાલ આવે કે ભાઈ એ આપણું પણ આપણી પાસે હવે બધું સાધન છે, એટલે આપણે એને જોઈ શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. હા. એ બહુ સરસ વાત છે કે Maximum મન વચન કાયા ને એકાત્મ યોગ નહોતો, એટલે આપણે આ જન્મ થયો છે. મેક્સિમમ તમારી આપણી બધાની જે દાનત છે ને, એ તો ક્યાંક ને ક્યાંક મારે ફરજ ના બચાવવી પડે અને હા છતાં પણ મારું કામ થાય એ પ્રમાણેની દાનત છે. બરાબર છે. એટલા માટે કબીરજીને કહેવું પડ્યું કે સહેજે મળે પ્રાપ્ત ફરજ નિષ્ઠાથી ભજે માનવ, સતયુગ સામો આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ. આટલી બધી વાત છે. રાઈટ રાઈટ રાઈટ. ખાલી કરજે ફરજ અનુભવ, કરજે પ્રયોગી અનુભવ. અનુભવ ખાલી તારી જે સહેજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ. નિષ્ઠાથી. હા ફરજ નિષ્ઠાથી. એ ફરજને નિષ્ઠાથી નથી બજાવતો, એને આધારે કાળમાં એનો જન્મ થયો છે. નહીં તો સતયુગ સામો આવીને ભેટે. હા કેટલી મોટી વાત છે. રાઈટ રાઈટ રાઈટ. સામું આવીને કેટલી ભેટે. મોટી વાત છે સાહેબ, કેટલી બધી મોટી વાત છે. રાઈટ. અદ્ભુત આવી વસ્તુ છે. વાત. આ વાત એટલી સહેલી, વાત એટલી બધી સહેલી હતી અને કેટલું બધું અઘરું. આ વાત છે. ખરી વાત છે. બહુ સરસ. હા હિરેનજી. જય હા, સચ્ચિદાનંદ. જય સોહમભાઈ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા બીજા કોઈને પ્રશ્ન? નથી હવે. હિરેનજી આપણે તો ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા, જય હા સચ્ચિદાનંદ. ત્રિમંત્ર. જય સચ્ચિદાનંદ. અમે આંટી આપ ફોલો કરજો. હા જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયામી, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ પાવ પણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સોહમભાઈ. સચ્ચિદાનંદ. જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્મા